दिल मिले किसी को दिलदार मिले, यारी मिले किसी को सच्चा यार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, लेकिन इन दोनों को सारे जहां का प्यार मिले, सारे जहां का प्यार मिले। साहेब જન્મદિવસની શુભેચ્છા। આજે હસવાનો આનંદ કરવાનો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે। આ ભાઈને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવો। સરસ મજાનો એકલા વન મેન આર્મી છે, ફોટા પાડે છે અને સરસ મજાના ફોટા પાડે છે। અને હું જોઉં છું એને, એ જ્યારના આવ્યા ત્યારના એ લેડીઝના જ ફોટા પાડે છે। એને પુરુષના ફોટામાં રસાઈ નથી, એ આ બાજુ ને આ બાજુ જ ફોટા પાડે। જો બહુ સરસ ફોટા પાડે છે। અમારા સુરતની અંદર આવો કાર્યક્રમ હોય ને તો ફોટોગ્રાફર હોય ને લેડીઝના ફોટા પાડે, તો એક જણો છે ને, એક બેન બરાબર બેઠા હતા, એમાં એના ઘરવાળાને પાર્કિંગમાંથી પકડી આવ્યા। પાર્કિંગમાંથી એનો ઘરવાળો પાર્કિંગમાં સિસોટી મારતો, ત્યાંથી પકડી આવ્યા। ઓલો ફોટોગ્રાફરને કે મારો પાડો, નહીં સમજાય બધાને, બહુ જૂની આઈટમ છે આ, પણ મજબૂત આઈટમ છે એમ। એટલે ફોટોગ્રાફરે બહુ સારા છે અને સરસ મજાનો અહીંયા માહોલ છે અને બર્થડે પાર્ટીનું સેલિબ્રેશન છે। બંને સમીર અને રેહાના બંનેને હું જન્મદિવસની શુભેચ્છા પાઠવું છું અને આજે તમને બધાને આનંદ કરાવવા માટે આવ્યો છું, કારણ કે મુસ્કુરાહટ કા કોઈ મોલ નહીં હોતા, કુછ रिश्ते अनमोल होते उसका कोई तोल नहीं होता, अरे लोग मिल जाते हर मोड़ पर लेकिन हर कोई आपके जैसा अनमोल नहीं होता। આજે અનમોલ માણસો મળ્યા છે અને એમની સામે આનંદ કરવાનો છે। મારા મિત્રનો બર્થડે હતો, સમીર। ગુજરાતી અન્ડરસ્ટેન્ડ? ઓકે, મને ઇંગ્લિશ નથી આવડતું। અને તમે અહીંયા હાય શીરીએ જે ઉપાડો લીધો છે અહીંયા, હાય શીરી, હું શાબુદ્દીનભાઈ ગાડીમાં એરપોર્ટથી બેઠો ને શાબુદ્દીનભાઈ હાય શીરી, તમે તો વાહે જોયું, તો મેં કીધું શીરી ક્યાં છે? અરે મને કે મોબાઈલમાંથી નીકળશે। મેં તો કામ થઈ જાય કીધું। અમારે તો ઇન્ડિયા હોય શીરી, અમારી તો એટલે મને કે બોલશે ખાલી કે તો મારી બાજુમાં જન્મદિવસ હતો મારા ફ્રેન્ડનો, તો હું ગયો નહીં। તો મને બીજે સવારના પોરમાં બીજે દિવસે મળ્યો, મને કે નવસાદભાઈ મારા બર્થડેમાં તમે આવ્યા નહીં ને? મારા મામાએ મને હોનાની વીંટી દીધી, હોનાની વીંટી મારા મામાએ। મેં કીધું જોવા દે તો, જોઈને મેં કીધું ખોટી છે। મને કે તમે હોનાને ઓળખો? મેં કીધું તારા મામાને ઓળખું। એ તારી મામીને બગસરામાં લઈ આવ્યો છે કીધું, અને તને હોનાની વીંટી ક્યાંથી દે ભાઈ કીધું। એટલે अमीर रख के गरीब रख लेकिन तेरे करीब रख, अमीर रख लेकिन गरीब रख, अमीर रख या गरीब रख लेकिन तेरे करीब रख, तेरे सिवा किसी और का मोहताज न होना पड़े ऐसा मेरा नसीब रख। साहेब એટલે તમને બધાને, તમે જો તાળી પાડો છો ને, દિલથી તાળી પાડો છો ને, એમાં ફાયદો તમારો છે। તમે તાળી પાડો, તમે કોઈ દી બીમાર ન પડો। આવું હું રોજ મારા કાર્યક્રમમાં બોલું છું। બધાય સરસ મજાના તાળીઓ પાડો છો, સરસ મજાનો કાર્યક્રમ અહીંયા તો સારું છે। બાકી હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને, એક દાદા એટલા બધા દાંત કાઢે, એટલા બધા દાંત કાઢે, મેં તમને બહુ મજા આવે છે? મન કે નારે ના, મેં તો તમે દાંત તો બહુ કાઢો છો ને। અરે મન કે વાહે વાળો ગદગદિયા કરે, હવે ગદગદિયામાં એ ગદગદિત થઈ ગયો તો, બોલો ગદગદિત થઈ ગયો તો। એટલે કોણ કહે છે જગતમાં મૌલાની હસ્તી નથી, વાત હૈયામાં ઠસતી નથી, કારણ કે આપણા હૈયામાં મસ્તી નથી અને મસ્તી વિનાના માનવીની કાયા કદી હસતી નથી। હસતી નથી અને મૌલાનું નામ ભસતી નથી, એમાં કોઈની જબરજસ્તી નથી, કારણ કે અત્યારે દુનિયામાં માટીના પૂતળા વસે સાહેબ, ક્યાંય માણસોની વસ્તી નથી। એ સમયમાં તમારે મારે આનંદ કરવાનો છે, હસવાનું છે। આજે સરસ મજાનું શાબુદ્દીનભાઈ આવું આયોજન કર્યું છે। એકવાર જોરદાર તાળીઓથી આપણે સેરસિયા પરિવારને વધાવીએ કે તમે બધાય બેઠા છો, આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ। એટલે હવે અત્યાર સુધી જે કાંઈ હું બધું બોલું છું માઇક ટેસ્ટિંગ માટે બોલું છું, કારણ કે આમાં છે ને માઇક અને વાઇફ બે ચાર સ્પેલિંગના શબ્દો છે। માઇક અને વાઇફ બે ચાર સ્પેલિંગના શબ્દો છે, પણ માઇક અને વાઇફમાં તફાવત શું ખબર? માઇક અને વાઇફમાં તફાવત એટલો છે, માઇકની સામું બોલાય, આને બંધ કરવાની સ્વિચ આવે, આ બે ચાર ભેગા રાખવા હોય તો રખાય, અને તમારું ખરાબ થઈ ગયું હોય તો બાજુમાંથી કોકનું મંગાય। અઘરું છે ભાઈ, તમે એમને ટ્રાન્સલેટ કરી દેશો બેન? ટ્રાન્સલેટ કરો તમે એને, ટ્રાન્સલેટમાં ભેગું નહીં થાય। હા, હું તમે એક ટ્રાન્સલેટ કરશો તો હું પલ્લો કાપી જાય।
આ તમે તાળીઓ પાડો છો ને, હવે લ્યો તમે ટ્રાન્સલેટ કરવું છે ને, હવે કરો લ્યો. આ તમે બધા તાળીઓ પાડો છો ને, તમે સાચા દિલથી પાડો ને, તમે કોઈ દી બીમાર ન પડો. આ હું નથી કહેતો, રામદેવજી મહારાજ કહે છે તમે કોઈ દી બીમાર ન પડો. યોગ કરો ને તમે કોઈ દી બીમાર ન પડો. આ વાત મેં 2 દી પહેલાં કરી હતી ને આજે કરું છું, કારણ કે આ બેન ટ્રાન્સલેટ કરે છે. એટલે મારે ઇંગ્લિશમાં તમે રેપ સાંભળ્યું છે ને, હું તમને ગુજરાતીમાં રેપ સાંભળો. ગુજરાતીમાંય રેપ આવે છે, તમે સાંભળજો. આ તમે બધા તાળી પાડો ને એમાં ફાયદો તમારો છે. રામદેવજી મહારાજ એમ કે તમે તાળી પાડો ને તો તમારા 1 લાખ રોગ મટી જાય એમ કે છે. એક જગ્યાએ મેં આવું કીધું ને તો એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે યોગ કરવાથી બધા રોગ મટી જાય. મેં કીધું હા. મને કે તો મારું માથું દુખે શું કરું? મેં તો શીર્ષાસન કરો. મને કે કેવી રીતના? મેં તો માથું નીચે ને ટાટિયા ઉપર. ગયો બીજે દિવસ સવારમાં આવ્યો, મને કે શીર્ષાસન કરતો હતો ને તો ફાયદો થયો. મેં કીધું 1 દીમાં ન થાય. મને કે થયો. મેં શું ફાયદો થયો? મને કે ઊંધા માથે થયો ને તો કબાટ નીચે 500 નોટ જડી. તો મેં કીધું ચાલુ રાખજે ભાઈ. 8 દી પછી પાછો આવ્યો, મને કે શીર્ષાસન કરતો હતો ને સોસાયટીના પ્રમુખે માર્યો. હું તો પ્રમુખ પાસે ગયો. મેં તો ભલા માણા આ માણા શીર્ષાસન કરીને તમે હુકામ માર્યો? મને કે તું યોજાના કે તને મારીશ. પણ મેં કીધું હુકામ માર્યો? મને કે સોસાયટીની વચ્ચે શીર્ષાસન કરતો હતો. પણ મેં કીધું ભલે કરે એમાં મરાય થોડો. મન કે પણ લુંગી પહેરીને કરતો તો મેં કીધું મારવો પડે. 2 ધુંબા મેં મારી લીધા. એક જગ્યાએ મેં આવી યોગની વાત કરીને તો શાબુદ્દીનભાઈ જેવા એક ભાઈ ઊભા થયા. મને કે તમે યોગની મજાક કરો માં? કે હું રોજ યોગ કરું છું, મને એકય રોગ નથી. એમ કરીને મને જૂનાગઢના કવિ લાખણસિંહભાઈ ગઢવીને એણે કવિતા સંભળાવી કે મને એકય રોગ નથી. એમ કરીને એણે કવિતા સંભળાવી કે નથી તાવ ટાઢિયો કાળિયો, તનમાં ટાઇફોઇડ મેલેરિયા, નથી ફલું ઝેરી, માથાનો કડાપો, નથી આદા સીસી, મગજની બીમારી નથી થઈ વેરી, આંખ ઉઠી નથી આંજણીક તપોડી, અંધાપો મોતિયો નથી નેણ ભારે, રત આંધળાપણું નથી જાંજવું ભળાતું, નીર જરતું નથી નેણ છાસ વારે, કાનમાં બેરાસ કે નથી સડાકા નીકળતા, ગળામાં કાકડા નથી, મુખ ચાંદા, નાક નરું ઘણું નથી, મસા માલન, ગાલે પસોડિયા નથી, દાંત માંદા, અન્નળી સ્વર્નળી શ્વાસનળી સલામત, શરદી ઉધરસ કફ ખાંસી બ્રહ્મા કંફા, ફાટું છાઠું નથી, ખરજૂન ખુદલી, વાય વાસી અનિંદ્ર એલર્જી નથી, અમલ પિત્તંગમાં રસ બખંડ નથી, કોટ કાળો અધકપાળું મારું વજુ નથી, એપેન્ડિક્સ ગળ ગુમડ કે નથી, પગે વાળો મધુપ્રમેદ મરડો વિકાર વાયુ ચિતબમ ચનેપાત નથી, છપે ચાટું ઉટાટી ઉંદરી અપચો ઓરડી ઓરી અછબડા નથી, ગળા ગાયટું કટણ કપાસી નથી, પગમાં જામરો આફરો આતરડે પડી આટી, તાણ આંચકી ટચક્યું ઓળાંબો ધનુરો અડકવા નથી પડી ઘાટી, હાથી પગો, પિયાનો રોગ, પોલિયો, રાજરોગ, મહારોગ, રીંગો, ખોડો, લુખા લકવા અંગમાં નથી, જૂનો અડીંગો નથી, પગ ખોડો નથી, મુખ મોડો નથી, મૃગ મોડો નથી, ચિતરાઓ રહોળી ચિત્રી કરોળિયા કાંઈ નથી, વાતને પિત્તના વિકારવાળો નથી, કમળો કમળી નથી, સંધિવા શરીરે કળતર બળતરા એર બાદી બકવાદ બામલાય બેરો નથી, બોબડો મણુકા સલામત નથી, ખસી ગાદી હૈયામાં એવો નથી, એક પણ હુમલો છે સલામત, ફેફસા નથી ફેર વાયુ, સુખ મુજ શરીરે ઘણું રણમલ સતણ, અને નાડ્યુમાં ઘણી છે નરવાયુ, નાડ્યુમાં ઘણી છે નરવાયુ. જેટલા ઇંગ્લિશમાં રોગ આવે એટલા જ આ ગુજરાતીમાં રોગ આવે. બધા રોગ ખાલી નામ ફરક હોય, રોગ ઈ જ હોય, બરાબર છે. આપણે એટેક કહીએ છીએ, ત્યાં ગામડામાં એમ કે છાતી બેહી ગઈ, હૃદય બેહી ગયું, એમ આપણે એટેક કહીએ, બીજું કાંઈ એમાં ફરક નથી હોતો. એટલે હું જેટલા રોગ બોલ્યો ને આમાંથી એકય રોગ તમને ન થાય, મૌલા તમને નિરોગી રાખે ને એવી મૌલાને હું દુઆ કરું છું કે આમાં તમને એકય રોગ ન થાય સાહેબ. એટલે અત્યાર સુધી જે કાંઈ બોલ્યો એ બધું માઇક ટેસ્ટિંગ હતું. હવે શાબુદ્દીનભાઈ શરૂઆત કરું, કારણ કે શાબુદ્દીનભાઈ બહુ સરસ મજાના માણસ છે. એનો મને ફોન આવ્યો, મને કે મારા દીકરા દીકરીનો બર્થડે છે અને આપણે સેલિબ્રેશન કરવાનું છે ને તમારે આવવાનું છે. મેં કીધું આવી જઈશ. મને કે દેવા લેવાનું શું ચોખવટ કરો? અરે મેં કીધું શાબુદ્દીનભાઈ તમને પૈસાનું કહેવાનું હોય? તમારા દીકરા દીકરીનો બર્થડે છે, તમે મને બોલાવ્યો ને એ જ મારા માટે મોટો પુરસ્કાર છે, એનાથી મોટો એક પુરસ્કાર ન હોય. મને કે ના, કલાકારને કાંઈક દેવું તો પડે. આમ માણસ સારા છે કે કલાકારને કંઈક દેવું તો પડે, નહીતર પછી વાહેથી રોન કાઢે કલાકાર. અરે મેં કીધું શાબુદ્દીનભાઈ તમે જે નક્કી કર્યું એની કરતાં 500 રૂપિયા ઓછા આપજો. મને કે તું આવતો જ રે, મેં 500 જ નક્કી કર્યા છે. એટલે તમારી તાળીઓ જીવતા રાખે એવું છે, એટલે તાળી પાડવા મોડા ન પડતા. આ ભાઈ હમણાં સરસ મજાની વાત કહી ને, મને ઘણા યુવાનો દેખાય છે. હું યુવાનોને બધાની વિનંતી કરું છું, રોજ મારા કાર્યક્રમમાં સમીર હોતન કહી દઉં, આ બધા યુવાનોને વિનંતી કરું છું કે તમે છે ને આમ જો ભાઈ કન્યા જોવા જાઓ ને, 1લી, 2જી અને 3જી કન્યામાં ફાઇનલ કરજો. શું કામ? લક્ઝરીની વાટે ઉભા રહ્યો ને હાદી બસી ઉપડી જાય, પછી છકડામાં બે ઉપડે, ઢક 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 ઢક, સાઈડ આપે નહીં, સાઈડ કાપે નહીં. અને કન્યા ગોતો ને 2 વર્ષ મોટી ગોતજો, 2 વર્ષ મોટી ભાઈ, 2 વર્ષ મોટી ગોતજો. શું કામ? ખીજાય તો ખોટું ન લાગે, વડીલ ખીજાણા હોય એવું લાગે. પણ લગ્ન કરી લેવા ભાઈ ટાઈમસર. એને નહીં પડે, એને નહીં પડે. તો
અહીંયા જેટલા બેઠા છે ને એ બધાને વિનંતી કરું. મારો ભાઈબંધ છે મારી બાજુમાં રહે છે વિઠ્ઠલ, જીભે તોતડો છે. તોતડો માણા હારો, તોછડો નહીં હારો. તોતડો માણા હોય ને એ સારો, તોતડું બોલતો એ સારો, તોછડો માણસ નહીં હારો. કારણ કે મીઠે બોલ બોलिए अल्फाजों में जान होती है, इन्हीं से आरती अरदास और अजान होती है. ये दिल के समंदर के वो मोती है जिनसे इंसान की पहचान होती है, जिनसे इंसान की पहचान होती है. સાહેબ તમારા શબ્દો છે એ જ તમારી ઓળખ છે. એટલે માણસ છે ને તોતડું છે. મારી બાજુમાં રહેશે વિઠ્ઠલ, તોતડું બોલે છે. હવે એ વિઠ્ઠલ છે ને એ સિંગ વેચે છે, ખારી સિંગ. ક્યારેક તમે ટ્રેનમાં મુંબઈથી સુરત જાઓ ને તો વલસાડ સ્ટેશનમાંથી સિંગ લઈને ચડશે અને એ તોતડો છે ને શરૂઆત કરે, ખા તીતુ તાતરના તત્તા જેવા તીતુ, એટલે ચીકુ સાકરના કટકા જેવા ચીકુ એમ. તીતુ તાતરના તત્તા જેવા તીતુ. એક અંદર એની જેવો જ હતો કે તીતુનો તું ભાવ તે ભાઈ? આ કે તું માલા પાયલમાં તાલા પાયલમાં કે તાલા નથી પાલતો, તીતુનો ભાવ પૂછું તું, તીતુનો તું ભાવ તે ભાઈ? બે બથોબથ બાજ્યા, ચીકુ નીચે પડી ગયા. ત્યાં ટીટી આવ્યો કે તીતુ તો ના તે. આ વિઠ્ઠલ છે મારો ભાઈબંધ. એ મારી પાસે મને કે નવતાતભાઈ મારા લદનનું ત્યાં દોથું અમે તારા નહીં થાય. મેં કીધું, મને કે કેમ? મેં તું તોતડો છો ને એટલે. મને કે તોતલો તોતલો હોત ધીલુભાઈ અંબાણી તોતલો. મેં એના થાય તારા ન થાય. મને કે મારા લદન તલવાય તો તું તલવાનું. મેં કીધું બોલવાનું નહીં. મને કે બોલું નહીં તો તું તલવાનું. મેં કીધું ગીત ગાવાના. મને કે આવો ગીત ગાતા આવડે. હું તો નવસારી કન્યા જોવા લઈ ગયો. કન્યા આવી, સ્ટીલની રકેબીમાં ચા આપી. હવે તમે સ્ટીલની રકેબીમાં ચા આપી હો ને એટલે તમારા ટેરવા દાજે. વિઠ્ઠલના ટેરવા દાજ્યા, બોલવાની ના પાડી હતી. અને વિઠ્ઠલે ગીતમાં શરૂઆત કરી, એ જી ડલમ લાડે મન ડલમ લાડે લટે બી માતા મન ડલમ લાડે, ડલમ લાડે મન ડલમ લાડે લટે બી માતા મન ડલમ લાડે. હાથમાં ચેરટે બીને એમાં છેટી. કન્યાએ શરૂઆત કર્યો, હાથમાં ચેરટે બીને એમાં છેટી. ઓ મારા વિઠ્ઠલ તું ફૂચ મારી બી, ફૂચ માર, ફૂચ માર. તે ગોઠવાઈ ગયું. બોલો તો ડોશીમાં કે ફતાતલા ફોલો, ફતાતલા ફોલો. મેં કીધું શેના ફતાતલા? મન કે જોતું તું એવું જલી દ્યું એમ. તમને અહીંયા જોતું તું એવું જડી ગયું છે સાહેબ. એટલે જોરદાર તાળીઓથી આપણે સેરેસિયા પરિવારને વધાવીએ. જોતું તું એવું જડી ગયું. મારે તે જો જોતું તું એવું જડી ગયું. હમણાં મેં વળી મૌલાની મહેરબાનીથી 3 માળનું મકાન લીધું. 3 માળનું મકાન લીધું. મેં નીચે ભાડે દીધું પતિ પત્નીને. ઉપર હું રહું છું. મારી ઉપરનો માળ ખાલી. મકાનનો અને મારી નીચે જે પતિ પત્ની રહે છે એવા બાંધે. રોજ સાંજે 8 વાગે ને બાંધે. તો હું અહીંયા આવ્યો ને પેલા 2 દિવસો નહોતા બાંધ્યા. મારી ઘરવાળી મને કે જરાક પૂછીએ ને કેમ નહીં બાંધ્યા હોય. તો અરે મેં કીધું આ શાંતિ છે. કીધું શાંતિ રાખ ને. ત્યાં વળી રાતના 9 વાગ્યા ને ધડાધડી બોલી, કુકરના અવાજ મીંડ્યા આવવા. મેં કીધું હા લાગી. કીધું અને ઓલા પુરુષનો મગજ હલી ગયો ને એની ઘરવાળીને એક ઝાપટ મારી દીધી. કોઈ દી ઝાપટ મરાય? કોઈ પુરુષે પત્નીને ઝાપટ મરાય? ન મરાય ને. આણે મારી, આણે નહીં, મારી નીચેવાળાએ મારી એમ. અને ભાઈ નીચેવાળાએ ઝાપટ મારીને ઓલા બેને જે ઉપાડો લીધો છે એવા રોયા. એના પતિને કે તમે મને મારી નાખો, કાપી નાખો. ઉપર મારો ધણી બધું સાંભળે છે. તમે સમજી ગયા, હું હજી નથી સમજ્યો. તો મારી ઘરવાળી મને કે આ શું કે છે? હું નીચે જઈને કે મેં આગ તારી ત્યાં લાગે, ધુવાડો મારી ત્યાં આવે. કીધું આ ફાયર તારી ત્યાં થાય, અલાર્મ મારી ત્યાં વાગે. કીધું ટિકિટ મારી કપાઈ જાય. કીધું એટલે મેં 3 માળનું મકાન લીધું ને. મારે કલર કરવો હતો. મારે મૂળ વાત ઉપર આવવું છે એટલે આ તો બંધારણ બાંધું છું. મારે કલર કરવો હતો. એટલે મારા એક મિત્ર છે, ડૉક્ટર મિત્ર, ઢોર ડૉક્ટર છે. ઢોર ડૉક્ટરમાં 2 પ્રકાર હોય. એક માણસનો ડૉક્ટર હોય, એક ઢોરનો ડૉક્ટર હોય. પશુ ડૉક્ટર હોય, એક માણસનો ડૉક્ટર હોય. માણસના ડૉક્ટર પાસે તમે જાઓ એટલે નામ તમારું પૂછે. શું નામ? તો કે નવસાદ કોટડિયા. શું થાય? પેટમાં દુખે છે. તમે પશુના ડૉક્ટર પાસે જાઓ તો નામ એ માલિકનું લખે, રોગ એ ઢોરનો લખે. શું નામ? તો કે સાબુદ્દીનભાઈ. શું થાય છે? પૂછડે હોજો. હવે આને જે માર્કેટમાં મળશે એ બધા ક્યાં પૂછડે હોજો ઉતરી ગયો. એટલે આટલો ફરક હોય માણસોના ડૉક્ટરમાં અને ઢોરના ડૉક્ટરમાં. એટલો ફરક હોય.
માણસોના ડૉક્ટરમાં ઢોરમાં ડૉક્ટરમાં એટલો ફરક હોય. તો મારા મિત્ર છે એ ઢોર ડૉક્ટર છે, હું એના દવાખાને બેઠો એટલે મેં ઢોર ડૉક્ટરને કીધું, મેં કીધું મારે છે ને મકાનને કલર કરવો છે, મેં કીધું કોઈ સારા કલરવાળાનો મને નંબર આપો. અરે મને કે એક ભાઈ છે કે દાદુભાઈ એવો કલર કરે છે કે તો મેં કીધું મને નંબર આપો. મને કે એ માણસ છે ને એનો નંબર નથી રાખતા, એ ફોન નથી રાખતા. મેં કીધું કેમ નથી રાખતા? મને કે જો સારો કલાકાર હોય, સારો માણસ હોય, સારો આર્ટિસ્ટ હોય, આનો તમારે કોન્ટેક્ટ કરવો હોય ને તો વાર લાગે, તરત ન થાય, કારણ કે એને વાયા કોન્ટેક્ટ કરવો પડે, જલ્દી કોન્ટેક્ટ ન થાય. અને આ ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં ઘણો ફરક છે. એની તમને એક વ્યાખ્યા કરું. ક્વોન્ટિટી અને ક્વોલિટીમાં ફરક એટલો છે કે અત્યારે આઈફોન 16 પ્રો તમે બધા લ્યો છો, 1.5 લાખ રૂપિયાનો ફોન ઇન્ડિયામાં આવે છે. 1.5 લાખ રૂપિયાનો ફોન લેવા છતાં એ લોકો તમને ચાર્જર હારે નથી આપતા, તમારે ચાર્જર અલગથી લેવું પડે છે. 1.5 લાખ રૂપિયાનો ફોન હોવા છતાં એ લોકો તમને ચાર્જર નથી આપતા, અલગથી લેવું પડે. છતાં લોકો આઈફોન લે છે. શું કામ? એની પાસે ક્વોલિટી છે. તમારા હાથમાં આઈફોન હોય ને, તમારી ઇમ્પ્રેશન અલગ પડે, એટલે લોકો લાઈન લગાડે છે આઈફોન લેવા માટે. શું કામ? એની પાસે ક્વોલિટી છે. ચાઇનાનો ફોન લેવા જાઓ, 1500 રૂપિયાનો ફોન આપે, હારે ચાર્જર આપે, એરફોન આપે, 4 કાચના બાઉલ આપે, બેગ આપે અને ગેટ સુધી મૂકવાય આવે, આવજો. તોય કોઈ ચાઇનાના ફોન લેતું નથી. શું કામ? એની પાસે ક્વોન્ટિટી છે, ક્વોલિટી નથી. સાહેબ અહીંયા ભલે તમે થોડા બેઠા છો, ક્વોન્ટિટી એમ કે ઓછી છે, પણ ક્વોલિટીવાળા માણસો બેઠા છો ને, એનો મને રાજીપો છે કે તમે બધા ક્વોલિટીવાળા માણસો બેઠા. સાહેબ ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં એટલો ફરક છે. એટલે પછી મેં ડૉક્ટર સાહેબને કીધું કાંઈ વાંધો નહીં, તો મને છે ને તમે મેં કીધું એનું એડ્રેસ લખી દો. હા, ડૉક્ટર સાહેબે મને દાદુભાઈનું એડ્રેસ લખી દીધું, કલરવાળાનું. હવે દાદુભાઈ કલરવાળાનું એડ્રેસ લખી દીધું ડૉક્ટર સાહેબે. ભાઈ ઓલા ભાઈને જરાક કહો ને, જરાક શાંતિ રાખીને કે તારી ભાષા મને નથી સમજાતી, મારી એને નથી સમજાતી, એને જરાક માહિતી કહો ને, જરાક કે ભાઈ નો સ્પીક, નો સ્પીક, ઓનલી સાયલેન્સ. એ અમારે વાંધો આવે છે, અમને અહીંની ભાષા આવડે નહીં. હકીકતમાં હું નથી ભણ્યો, તમને બધાને લાગતું છે મારો દેહ જોઈને, હું નથી ભણ્યો સાહેબ. 7 ધોરણ ભણેલો છું. યાલી બાપાનું ફરમાન છે કે તમારા બચ્ચાઓને ભણાવો. અમે માન્યા નથી, હું ભણ્યો નથી. અત્યારે મને જે તકલીફ પડે છે ને, હું બધાને વિનંતી કરું છું કે તમારા બચ્ચાઓને બાળકોને ભણાવજો, જેથી કરીને મને જે તકલીફ પડે છે ને એ તમારા બાળકોને તકલીફ ન પડે. ભણાવજો. હું રોજ કહું છું બધાને કે ભણાવજો. તમે બાપાનું ફરમાન છે કે તમે બચ્ચાઓને ભણાવજો. અમે ભણ્યા નથી, 7 ધોરણ ભણેલો જ ભાઈ. ભલે તમને મારું મોઢું ન લાગતું હોય, પણ ગામના પૈસે 19 દેશ ફર્યો છું હું. 4 વાર અમેરિકા આવ્યો છું, 4 વાર. આ 4થી વાર છે. મને ઇંગ્લિશ નથી આવડતું, હિન્દી નથી આવડતું, યા કરીને ઘરી જાઓ કોકની વાય હલવાય, થામેવાળો હલવાય, મારા બાપનું શું જાય. પહેલી વાર 2008માં એક ભાઈ મને કે તમને આફ્રિકા લઈ જાઓ. મેં તો મને રહેવા દો, ભણેલા લઈ જાઓ. મને કે ના તમને જ લઈ જાઓ. મેં કીધું ભાઈ મને હિન્દી આવડે નહીં, ઇંગ્લિશ આવડે નહીં, ઇમિગ્રેશનમાં ઇંગ્લિશ બોલવું પડે. મને કે પ્રોગ્રામનું કહેતો નહીં, આપણે વિઝિટ વિઝા ઉપર જવાનું છે. લગ્નનું કહેતો નહીં, નકર એ લોકો કંકોત્રી માંગશે. તાર રીતે ગમે એ બાનું આપી દેજે. હું તો મુંબઈ ઇમિગ્રેશનમાં ગયો ને, હિન્દી પાછી સાહેબ હોય, મારો પાસપોર્ટ ને વિઝા જોઈ, મારા મોઢા આમ જોઈને મને કે આફ્રિકા ક્यों जाना है? મેં કીધું પ્રસંગ હે. મને કે કિસકા પ્રસંગ હે? મેં કીધું મારા મિત્ર की होका खोला भरत है. હવે ખોળા ભરત ગુજરાતી સિવાય શેમાંય નથી આવતું ભાઈ. એણે 15 મિનિટ સુધી ગૂગલમાં ગોત્યું, એમાં એનો બાપ જડે. તો બાજુવાળાને પૂછવા કે વોટ ઇઝ મિનિંગ ઓફ ખોળા ભરત? ઓલો કે આઈ ડોન્ટ નો, આવો કોઈ કેસ આવ્યો નથી. પાછો મારી પાસે મને કે ખોળા ભરત में क्या होता है? अरे मैं कીધું छोकरा तैरना पड़ता है, देर भाभी को झापट मारता है, पीड़ी पीड़ी छाप बिहार देता है, रेशम पूरी हो जाती है. મને સિક્કો મારી દીધો. મને કે જવા દે, હરખું હિન્દી નથી આવડતું. આ આફ્રિકા જઈને શું કરશે? એ પછી હું 11 વાર આફ્રિકા જઈ આવ્યો. જેવો ઇમિગ્રેશનની લાઈનમાં ઉભો રહો, ઓલો હિન્દી ભાષી સાહેબ ભાળી જાય. હું જે લાઈનમાં ઉભો, એ લાઈનના સાહેબને કાનમાં આવીને કહી જાય, ઓ જભાવાલા ખડા હે ને, ઉસકો જાને દેના, ઓ ખોળા ભરત વાલા હે. મારું ખોળા ભરત તો આવું હાલી ગયું ભાઈ. અને તમે બધા એકવાર આફ્રિકા જાજો. જ્યારે આ દુનિયાનું સર્જન કર્યું ને ઉપરવાળાએ, ત્યારે પેલો ઘાણુઓ નાખ્યો ને એ દાજી ગયો. નથી સમજાય બધા? તો એને ત્યાં નાખી દીધો. પછી બીજો ઘાણવો નાખ્યો ને એ કાચો રહ્યો, એને આમ યુકેમાં નાખી દીધો. પછી ત્રીજો ઘાણવો નાખ્યો ને ભગવાનની ખાર ખાઈ ગયા હતા. અલ્લાહ હો, એમ આમ આમ જારાના ઘોકા માર્યા ને તો બધાના નાક ચીમોડાઈ ગયા. તો ચાઇનામાં નાખી દીધા. પછી 15 દિનો વિરામ લઈ અને બધાને બનાવ્યા ને આપણે બધાએ વિશ્વમાં ક્યાંય પાછા ન પડી હો. તમે જો વગર વિજાય યા કરીને બધે કરી જાય. બોલો. અને કેવું ઇંગ્લિશ આપણાવાળા કેવું ઇંગ્લિશ બોલે છે. પેરિસના એરપોર્ટ ઉપર સત્ય ઘટના. પેરિસના એરપોર્ટ ઉપર હું ઊભો તો, મારી બાજુમાં એક ડોશીમાં આવીને મને કે કિસમી. તો મને તો છાતીમાં દુખવા માંડ્યું.
મેં કીધું આને કિસમી, મેં કીધું આવા દુકાળના દાડા એવા કીધું કે આને કિસમી. ત્યાં એનો છોકરો આવ્યો, મને કે નવસાદભાઈ મારી બા એમ કે છે એક્સક્યુઝ મી. આને કીધું હરખું શીખવાડો ઇંગ્લિશ, કીધું આ કોકનો એટેક આવી જાય કીધું આમાં. લંડન જાજો, લંડન હિથ્રો એરપોર્ટની બહાર બૂટ પોલિશ કરવાના મશીન, ભાઈ મશીન હો. આમ કહીને આમ પગ નાખો ને ફ્ર પોલિશ થઈ જાય, પગ બહાર કાઢી લો, બીજો પગ નાખો ને ફ્ર પોલિશ થઈ જાય, બીજો પગ મશીન પકડી રાખે. 5 પાઉન્ડ નાખો નહીં ને ત્યાં સુધી મશીન પગ ન મૂકે. હું ત્યાં ગયો, મેં કીધું આમાં 5 પાઉન્ડ નાખીએ 500 રૂપિયા થાય, મારા બૂટ 150ના છે. આપણે થોડો ખર્ચો કરી, મેં આમ કહીને આમ મશીનમાં પગ નાખ્યો, ફ્ર પોલિશ થઈ ગયો, પગ બહાર કાઢી લીધો, બીજો પગ બીજા મશીનમાં નાખ્યો. મફત પોલીસ કરાવીને સાઈડમાં ઉભો રહ્યો. જેવો ભૂરીયો આવ્યો ને પગ નાખ્યો એવો જ પકડી લીધો. મેં કીધું નાખ 5 પાઉન્ડ નાખ. મન કે મિસ્ટેક. મેં કીધું નો મિસ્ટેક, ડિસ્ટ્રિક્ટ. ગુજરાતી આંબી ગયા કીધું ભાઈ. એટલે હું ડૉક્ટર સાહેબની વાત ઉપર આવું. ડૉક્ટર સાહેબને મેં કીધું, મેં ઓલા દાદુભાઈનું એડ્રેસ મને લખી દો. અને ડૉક્ટર સાહેબે કલરવાળા દાદુભાઈનું મને એડ્રેસ લખી દીધું. પણ ડૉક્ટર સાહેબના અક્ષરો એવા થાય, એ ગમે યુનિવર્સિટીમાં ભણવા જતા હોય, મારો મૌલા જાણે, મને ખબર નથી, પણ એના અક્ષર એવા થાય જલેબી જેવા, આપણને તો ખબર જ ન પડે. એની ઘરવાળીને લવ લેટર લખે ને તો એની ઘરવાળીને મેડિકલમાં વચાવવા જવું પડે. જો તમારા ભાઈને લવ લેટર આવ્યો, શું લખ્યું જો એવા અક્ષર ભાઈ ડૉક્ટર સાહેબના. અને મેં જોયું, મને કહે 10 સુધી નહીં, હું જેને બતાવું એ બધા એમ જ કે આઈ ડોન્ટ નો, ખબર નથી પડતી, આમાં નથી ઉકલતું. પછી મને થયું કે મેડિકલવાળાને બધું ઉકલી જાય. હું મેડિકલે ગયો, મેં આમ કહીને આમ, મેં કીધું આ જરાક જોવો તો મેડિકલની ત્યાં 3-4 ઘરાક ઊભા હતા. આમ કહીને આમ મારું પતાકડું જોયું, પતાકડું જોઈને અંદર ગયો, 3 સીસી અને 2 પત્તા લઈ આવ્યો. આવીને કાઉન્ટર પર મૂકીને મને કે 840 આપો. તો મેં કીધું વાય છે ને 840? અરે મને કે દવાના. મેં કીધું જો તો ખરો એડ્રેસ છે, એડ્રેસ તમે કાંઈ જોતા જ નથી? મને કે ના રે ના, ડૉક્ટરે એમ લખ્યું હોય કે મેં મારું કરી લીધું છે, તું તારું કરી લેજે. અને પછી મેં ત્યાંથી ડૉક્ટરને ફોન કર્યો. મેં કીધું ભલા મને હરખો નંબર આપો ને, બીસી સાહેબ કીધું તમે. મેં કીધું મને આ દાદુભાઈનું એડ્રેસ હરખું લખાવો ને. અરે મને કે ત્યાંથી સ્ટ્રેટ સીધો જા, આગળ જા ને એટલે કે ગોળ સર્કલ આવશે. એનું ઇંગ્લિશ જોજો તમે, ગોળ સર્કલ આવશે. ત્યાં ફ્રન્ટમાં જે ગ્રીન લીલી શોપ છે, ન્યાય કે ક્યાંક 13 માળની બિલ્ડિંગમાં એ રહે છે. હું તો ગોતતો ગયો તો ત્યાં 13 માળની બિલ્ડિંગ, નાના છોકરા રમે. એક છોકરાને મેં બોલાવ્યો, મેં બેટા અહીં તો આ દાદુભાઈનું ઘર ક્યાં? મને કે આ 13મા માળે. તો મેં કીધું બેટા તું મારી ભેગો આવીને તો તને 20 રૂપિયા આપી. મને કે 20 નહીં 50 આપો તો આવું. મેં કીધું કેમ 50? મને કે છે ને લીપ બંધ છે. 50 રૂપિયા દઈને હું એને ભેગો લઈ ગયો. મેં તો ઘોળ્યા 50 રૂપિયા. અજાણી સોસાયટીમાં એકલું જવાય નહીં. હું એને ભેગો લઈ ગયો. 13મા માળે ગયા. 13મા માળે ગયા ને, 13મા માળે ગયા ને, અહીં ધ્યાન આપજો ભાઈ, અહીં આપજો તમે. મારો જોક્સ વિખાઈ જાય ભાઈ. મારો 1 લાખ રૂપિયાનો 1 કરોડ રૂપિયાનો જોક્સ જાય અત્યારે. ઇન્ડિયાના અહીંના 1 લાખ રૂપિયા, ઇન્ડિયાના 1 કરોડ થાય. એટલે અહીં જોજો તમે, કારણ કે નોટબંધી પછી મેં ભાવ વધારી દીધો છે. એટલે 13 માળની બિલ્ડિંગ હતી. છોકરાને મેં કીધું ગોળ્યા 50 રૂપિયા, હાલ જાય. 50 રૂપિયા આપીને હું છોકરાને લઈ ગયો. અમે 13મા માળે ગયા ને, 13મા માળે મને છોકરાએ ઘર બતાવ્યું. મને કે આ દાદુભાઈનું ઘર, ત્યાં તાળું માર્યું હતું. તો મેં કીધું અહીંયા તો તાળું માર્યું છે. મને કે આપણે શું વાત થઈ હતી? દાદુભાઈનું ઘર, લાવો 50 રૂપિયા. અરે મેં કીધું 50 નહીં 100 રૂપિયા આપું, પણ દાદુભાઈ ક્યાં છે એ તો કે. મને કે નીચે બેઠા હતા ને. તો મેં કીધું તું કોનો છોકરો? મને કે દાદુભાઈનો. તમે જો આપણા બધાયના બાપ દાદાએ ગીત ગાતા, કયું ખબર? મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા, મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા. પછી આપણા પપ્પાએ ગીત ગાતા, કયું ખબર? પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા. કાલ મારો છોકરો ગીત ગાતો હતો, બાપુ તું તો સેહત કે લીએ હાનિકારક હૈ. એટલે હાનિકારક છે ત્યારે જ 50,000 લાખ 2 લાખ 5 લાખ ફી ભરી અત્યારનો મા બાપ પોતાના સંતાનોને ભણાવે છે. ત્યારે રોજ મારા કાર્યક્રમમાં બોલું છું કે અત્યારનો મા બાપ તમારા માટે આધાર કાર્ડ બન્યો છે. એ કાલે વૃદ્ધ થાય ને તો એના માટે છે ને, એમ કે તમારો મા બાપ અત્યારે તમારા માટે એટીએમ કાર્ડ બન્યો છે. તમારા માટે તમને ભણાવે છે, તમને કપડાં લઈ દે છે, તમને ખરીદી કરી દે છે. તમારો મા બાપ તમારા માટે અત્યારે એટીએમ બન્યો છે. કાલે તમારો મા બાપ વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો, જેથી કરીને એને વૃદ્ધાશ્રમમાં ન જવું પડે. સાહેબ, મા બાપથી મોટું કોઈ નહીં. ભલે ને હોય જલધર કે જગદીશ,
સૌ કોઈ નમાવે શીશ માં અંબા આગળ આલિયા. આ ધરતીથી કોઈ વિશાળ હોય ને તો આપણી માં છે, અને આભથી કોઈ ઊંચો હોય ને તો આપણો બાપ છે. આ બેને રાજી કરી દો ને, 33 કોટી દેવી દેવતા તમારી ઉપર રાજી થઈ જાય. જેના મા બાપ રાજી એની દુનિયામાં પછી કોઈને બગાડી શકે બાજી. સાહેબ, માં એટલી દયાળુ હોય છે. અમારા મનોહર રાણા તો ન્યા સુધી લખે છે કે અંધેરા દેખ તેરા મુંહ કાલા હો ગયા, मेरी माँ ने आंखें खोल दी, घर में उजाला हो गया, और इस कदर मेरे गुनाहों को धो देती है. माँ जब बहुत गुस्से में होती है तब रो देती है. माँ जब बहुत गुस्से में होती है तब रो देती है. किसी के हिस्से में दुका आई, किसी के हिस्से में मका आया, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. સાહેબ, માથી મોટું કોઈ નથી. કારણ કે મા દીકરાને કાંખમાં બેસાડે, મા દીકરાને કાંખમાં બેસાડે અને બાપ દીકરાને ખંભા ઉપર બેસાડે. શું કામ? મા દીકરાને કાંખમાં એટલા માટે બેસાડે કે હું જે જોઉં એ મારો દીકરો જોઈ શકે, હું જે જોઉં એ મારો દીકરો જોઈ શકે. અને બાપ દીકરાને ખંભા ઉપર બેસાડે. શું કામ? કે જે મેં નથી જોયું ને એ મારો દીકરો જોઈ શકે. સાહેબ, એટલા માટે બાપ દીકરાને ખંભા ઉપર બેસાડે. સાહેબ, બાપ છે ને એનો કર્જ તમે કોઈ દિવસ ચૂકવી ના શકો, માનો કર્જ તમે કોઈ દિવસ ચૂકવી ના શકો. સાહેબ, બાપ એ છે કે જે બાપ છે ને એ સિઝનનું પહેલું ફ્રૂટ તમારા માટે ઘરની અંદર લાવી અને ટેબલ ઉપર મૂકે, અને કોઈનો થેન્ક યુનો મોતાજ તમારો બાપ હોતો નથી. કે કોઈ દી એમ નથી કહેતો કે બેટા મને તું થેન્ક યુ કે નો. અને બાપ છે ને એ એમ કે ફાટેલા કપડાં પહેરે છે, બાપ ફાટેલા બૂટ પહેરે છે, બાપ ફાટેલા કપડાં એ ચલાવી લે છે. બાપ દિવાળી મનાવવા માટે એમ કે નવા કપડાં નથી લેતો, પણ એના દીકરા માટે એમ કહેવાય કે નવો ફોન લઈને આવે છે, નવા કપડાં લઈને આવે છે, એ દીકરા માટે નવી ગાડી લઈ દે છે. શું કામ? કે બાપ એમ વિચારે છે કે જે મેં નથી જોયું ને એ મારો દીકરો જોઈ શકે. સાહેબ, એટલા માટે બાપ મહાન છે, મા મહાન છે. આ મા બાપ બેની ખુશી છે ને સાહેબ, આ દુનિયાની અંદર તમે આંખ બંધ કરીને એટલો વિચાર કરજો, આ દુનિયાની અંદર સૌથી વધારે તમારી કોઈ ફિકર કરનાર વ્યક્તિ હોય તો એ તમારા મા બાપ છે. આ બે જ વ્યક્તિ તમારી ફિકર કરે, બાકી દુનિયાની અંદર કોઈ તમારી ફિકર કરવા માટે તૈયાર નથી. પણ તમે આંખ બંધ કરો ને અને તમારા મા બાપને એમ થાય કે મારો દીકરો અત્યારે ક્યાં હશે. તમે ઘરે જાઓ તો મા તમને પૂછે બેટા કંઈ ખાધું, બાપ તમને પૂછે કે બેટા ફિકર ન કરતો હું બેઠો છું, તો ઉપાધિ ન કરતો બાપ પૂછે. સાહેબ, અને એક બાપ કરોડપતિ બાપ, અબજો રૂપિયા એની પાસે, અને એકનો એક દીકરો, અને બાપને વિચાર આવ્યો કે હવે મારે મારા દીકરાને બધું હોપી દેવું છે. એટલે એના બાપે 60 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટ લઈ એના દીકરાને મોટી ઓફિસ, મોટી સલ્તનત હોપી દીધી. સાહેબ, મોટી એમ કહેવાય કે 6 માળની બિલ્ડિંગની અંદર 250 જેટલા માણસો કામ કરે, અને બાપે એને એમ કહેવાય બધી પ્રોપર્ટી એના દીકરાને સોંપી દીધી. અને બાપ એમ કે સેવાના માર્ગે લાગી ગયા. દીકરો ધીમે 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 ઓફિસમાં જાય અને ઓફિસનું કામ સંભાળે. 6 મહિના પછી બાપને વિચાર આવ્યો કે લાઈને મારા દીકરાને જરાક મળતો આવું. એટલે ઓફિસની આગળથી નીકળ્યા, 6 માળની ઓફિસ હતી, 6ઠ્ઠા માળે જઈ અને દીકરાની ઓફિસમાં ગયા ને તો બડે એમ કહેવાય કાચની ઓફિસમાં છોકરો અંદર બેઠો હતો. જેવો દરવાજો ખોલ્યો ને એટલે એમ કે ફરતી ખુરશીમાં છોકરો પગ ઉપર પગ ચડાવી અને આરામથી હુકુમત ચલાવતો હતો. અને ત્યારે અમારા સાંઈરામભાઈ શબ્દો લખે કે બડે ही ठंड कमरों से हुकूमत में चलाता हूँ, बड़े ही ठंड कमरों से हुकूमत में चलाता हूँ, क्योंकि इसके पीछे मेरे बूढ़े बाप ने पसीना बहाया है. સાહેબ, જ્યારે બાપ પસીનો પાછળ પાડે છે ને ત્યારે દીકરો અહીંયા પહોંચે. સાહેબ, એટલે બરાબર એમ કે છોકરો પગ ઉપર પગ ચડાવીને બેઠો છે, બાપ ઓફિસની અંદર આવે છે અને દીકરાના ખંભા ઉપર હાથ મૂકી અને દીકરાને કહે છે બેટા આ દુનિયાનો સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ કોણ? અને ત્યારે છોકરો કે પપ્પા હું. એટલે એને પપ્પાને એમ થયું કે એટલું બધું અભિમાન આવી ગયું છે કે એમ કહે છે કે શક્તિશાળી વ્યક્તિ હું છું. ફરીવાર એનો બાપ પૂછે છે બેટા આ દુનિયાનો સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ કોણ? છોકરો કે પપ્પા હું. આવું કીધું ને એટલે એના બાપને એમ થયું કે આ મારા દીકરાને બહુ અભિમાન આવી ગયું છે, હવે આ દીકરાને ફૂલ અભિમાન આવી ગયું છે. એટલે એનો બાપ હાલતો થયો અને બરાબર ઓફિસના દરવાજે જઈને પાછું 3જી વાર પૂછ્યું કે બેટા હજી તને કહું છું આ દુનિયાનો સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ કોણ? અને ત્યારે છોકરાએ કીધું પપ્પા તમે. એટલે એના બાપાએ કીધું કે 2 વાર મેં તને પૂછ્યું ત્યારે એમ કીધું કે દુનિયાનો સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ એમ કે હું છું. તને બીજી વાર પૂછ્યું ત્યારે એમ કીધું કે દુનિયાનો સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ હું છું. અને અત્યારે હું હાલતો થાઉં છું ત્યારે તું એમ બોલ છો કે પપ્પા તમે છો એમ, આનું કારણ શું? અને ત્યારે એના દીકરાએ કીધું પપ્પા જ્યારે હું એમ કહેતો હતો ને આ દુનિયાનો સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ હું છું ત્યારે તમારા 2 હાથ છે ને એ મારા ખંભા ઉપર હતા. જે બાપના હાથ એના દીકરાના ખંભા ઉપર હોય ને એ દુનિયાનો સૌથી શક્તિશાળી તાકાતવાર વ્યક્તિ છે. સાહેબ, આ બાપની તાકાત છે. આ મા બાપ બેને તમે હાચવી લ્યો ને જિંદગીની અંદર કોઈ દિવસ તમને દુઃખ ના આવે. સાહેબ, આ શાહબુદ્દીનભાઈએ લાઠોદરાથી એમ કહેવાય જર્ની શરૂઆત કરી. 1984માં લાઠોદરાથી એમણે એમ કહેવાય મુંબઈ આવ્યા, મુંબઈથી 88માં અમેરિકા આવ્યા. એટલી બધી સ્ટ્રગલ સહન કરી
ખાવા પીવાના મેળ ન હોય. અહીંયા અમે રહી અમને ખબર છે ખાવા પીવાના મેળ ન હોય, કામના મેળ ન હોય, અહીંયા પરિવારના કોઈ મેળ નથી હોતા. અને અત્યારે એટલી આધુનિક ટેકનિક હોવા છતાં અત્યારે માણસ એટલો દુઃખી થાય છે. ત્યારે 88માં તો એટલી કોઈ ટેકનોલોજી નહોતી, ત્યારે આવી રીતના મોબાઈલ નહોતા, કોઈ આવી રીતના એમ કે રાઈડ ન આપતું, ત્યારે કોઈ પાસે ગાડીઓ નહોતી. અને એ સમયમાં આવી 88માં અને અમેરિકાની અંદર એમ કે પેરા કપડે જે માણસ આવ્યો હોય અને અહીંયા સામ્રાજ્ય ઊભું કરે ને સાહેબ, એ માણસને આપણે સલામ કરવી પડે કે આ માણસે કંઈક કર્યું છે સાહેબ. એને ખૂન પસીનો હુકામ બાળ્યો છે કે મારો પરિવાર સુખી થાય, મારા બાલ બચ્ચા સુખી થાય અને એ બધા એન્જોય કરી શકે. એટલા માટે એમણે એમ કે આખી આ જર્ની સ્ટાર્ટ થઈ. એમના બંને બાળકોની મને હું આવ્યો એટલે મને કીધું કે મારે એમનો બર્થડે ઉજવવો, સેલિબ્રેશન કરવો છે. મેં અત્યાર સુધીમાં કે કોઈ દી નથી કર્યું, પણ મને કે દિલથી એવી ઈચ્છા છે કે મારી હાજરીમાં એકવાર મારા બંને બચ્ચાઓને મારે એક આવી રીતના બર્થડે વિશ કરવો છે. કારણ કે સમયની કોઈને ખબર નથી સાહેબ. બાત કરતે હે કલ કી લેકિન પતા નહીં હે પલકા. આપણને અત્યારની ખબર નથી કલાક પછી હું થવાનું છે. એટલે એમની એક મુરાદ હતી કે મારે મારા બંને બાળકોનો એક સરસ મજાનો બર્થડે સેલિબ્રેશન કરવો છે. એટલે એમની આ મુરાદ મૌલાએ પૂરી કરી. તો એમની મુરાદ માટે એકવાર જોરદાર તાળી અમને વગાડવી પડે. કારણ કે જો ગાંઠિયા વણેલા હારા, છોકરા ભણેલા સારા, ચા ગરમ સારી, પત્ની નરમ સારી, ક્રોધી કામમાં સારા, આળસુ આરામમાં સારા, ઝઘડો પાણે સારો, વરસાદ ટાણે સારો, સગપણમાં સાઢું સારા, જમણવારમાં લાડુ સારા, દેશી ગાય સારી અને દીકરી ડાય સારી. દીકરી વાલનો દરિયો છે હો સર. એક જગ્યાએ મેં કીધું દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે, દીકરી વાલનો દરિયો છે. તો એક ભાઈ ઊભા થયા, મને કે દીકરા હું લોખંડનો હરિયો છે. ના એવું નથી. દીકરીની દુઆમાં એટલી તાકાત હોય છે સાહેબ. એક વાત કહી દઉં, દીકરીની દુઆમાં એટલી તાકાત હોય છે. દીકરી અહીં જેટલી દીકરી બેઠી છે તમે જોઈ લો, આ કોઈ પણ કોઈની કદાચ પત્ની નહીં હોય, કોઈની એમ કહેવાય કે કદાચ એમ કહેવાય કે માં નહીં હોય, પણ એ દીકરી કોકની જરૂર છે. એનો બાપ તો કોક હોય જ સાહેબ. એને અત્યારે ગમે એટલી ઉંમર હોય, 60 વર્ષની ઉંમર હોય, 90 વર્ષની ઉંમર હોય, પણ એ દીકરી દીકરી છે. એના બાપને યાદ તો કરે જ. કારણ કે દીકરીની દુઆમાં એટલી બધી તાકાત છે સાહેબ કે વીરપુરની બાજુમાં જેતપુર નામનું ગામ, સૌરાષ્ટ્રની અંદર વીરપુરની બાજુમાં જેતપુર ગામ, ત્યાં ગરીબ પરિવાર, એક પતિ પત્ની અને 2 બચ્ચા, એના એક છોકરી એક છોકરો. છોકરી એમ કે 13 વર્ષની, છોકરો 11 વર્ષનો. અને 2 પતિ પત્ની એમ કે ખેત મજૂરી કરવા જાય. એમાં પત્નીને સર્પદંશ થયો અને પત્ની ગુજરી ગઈ. 2 બાળકો અનાથ થયા. એનો બાપ 2 બાળકોને ધીમે 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 મોટા કરે, મજૂરી કામ કરે, પકાવી એને જમાડે, ખવડાવે, થોડા ઘણા રોટલા ઘડીને એને ખવડાવે. ધીમે ધીમે દીકરી મોટી થતા વાર શું લાગે? 13 વર્ષની દીકરી હતી, ધીમે ધીમે 17 વર્ષની થઈ અને દીકરો ધીમે ધીમે 15-16 વર્ષનો થયો. પણ દીકરી છે ને એ સંસ્કારની પૂતળી હતી અને દીકરો છે આડી લઈને ચડી ગયો. કારણ કે માં નથી ને, માં વગર સંસ્કાર કોણ આપે સાહેબ? તમે જુઓ, જો બાપનું ધ્યાન ન હોય તો દીકરી બગડે અને માનું ધ્યાન ન હોય તો દીકરો બગડે. માનું ધ્યાન ન હોય તો દીકરો બગડે. હવે માં તો હતી નહીં અને ધીમે ધીમે કરતાં એમ કે દીકરો આડી લઈને ચડી ગયો. એ એમ કહેવાય કે ધીમે ધીમે પેલા બીડી પીતો, પછી સિગરેટ ને, પછી એમ કહેવાય ચરસ ને ગાંજાએ ચડી ગયો. અને એક દિવસ મિત્રો, સારા મિત્રો મળે તો વાંધો નથી, બાકી મિત્રો ક્યારેક ક્યારેક એવા મળે કે તમારી જિંદગી ખરાબ કરી નાખે. અને બરાબર એમ કહેવાય કે એને એવા મિત્રો મળ્યા કે એની જિંદગી ખરાબ કરી નાખી. એને ગાંજો એટલો બધો છોકરાને પીવરાઈ દીધો. 14, 15 વર્ષ, 16 વર્ષના છોકરાને એટલો બધો ગાંજો એ લોકોએ પીવરાઈ દીધો કે એનો ગાંજો એના મગજમાં ચડી ગયો અને એ છોકરો ગાંડો થઈ ગયો. માંડ્યો ગાંડા કાઢવા. કોઈનું માને નહીં, ગાંડો કાઢે. બરાબર એમ કે ઘરની અંદર લુગડા ફાડી નાખે, ટીવી ફોડી નાખે, ઘરની અંદર બધી વસ્તુ તોડી નાખે. એમ કે શાક હોય ઘા કરી દે, રોટલાના ઘા કરી દે. અને એવા ગાંડા કાઢે. એક દી એના બાપે એને કાઢી મૂક્યો, ઘરની બહાર વયો ગયો. ગામના પાદરમાં કચરો વીણે, ગટરમાં રે ફરે હરે અને બહાર વયો ગયો. એના મા બાપ એમ કહે કે એના બાપે એને મોકલી દીધો, કારણ કે ગાંડો થઈ ગયો હતો, ઘરની અંદર બધી વસ્તુ તોડી નાખતો હતો. અને દીકરી ધીમે 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 મોટી થતી હતી. 18 વર્ષની દીકરી થઈ એટલે એના બાપાએ એને એમ કહેવાય સગાઈ કરી અને ધીમે ધીમે એના લગ્ન નક્કી થયા. લગ્ન નક્કી થયા પછી એમ કહેવાય કે જાન માંડવે આવી. અને જાન જ્યારે માંડવે આવીને ત્યારે એમ કહેવાય કે બરાબર 4 મંગળ પૂરા થયા. અને જ્યારે દીકરીની વિદાય હતી ને, ત્યારે દીકરી વિદાય થતી હોય ને ત્યારે સૌથી મળતી દીકરી છેલ્લે એના બાપને મળવા જાય. એ પહેલાં એના બાપને મળવા ન જાય. શું કામ? કે દીકરીને ખબર છે કે પહેલાં હું મારા બાપને મળવા જઈશ ને તો મારો બાપ છે ને એ ભાંગી જશે. એટલે સૌથી છેલ્લે દીકરી એના બાપને મળવા જાય છે. અને જેવી એના બાપને મળવા જાય છે ને ત્યારે એના બાપે કીધું કે બેટા, તારી માં ગુજરી ગઈ હતી, તારી માં આ દુનિયામાં નથી. મેં મારી રીતે મજૂરી કરી અને મને જે ખબર પડે એ પ્રમાણે મેં તારી પરવરિશ કરી. કાંઈ પણ મારી પરવરિશમાં ભૂલ થઈ ગઈ હોય ને તો બેટા મને માફ કરી દેજે. આ હું જે કરિયાવર લાવ્યો છું ને એ મારી સમજ પ્રમાણે લાવ્યો છું, કારણ કે તારી મમ્મીની હયાતી નથી. પણ કાંઈ તને હજી ઘટતું હોય ને તો મને કહી દેજે, હું તને લઈ આવી દઈશ. આ દુનિયાની કોઈ દીકરીએ એના બાપ પાસે કોઈ દી કાંઈ માંગ્યું નથી અને કોઈ બાપે એની દીકરીને કોઈ દી ઓછું આપ્યું નથી. જેટલું જરૂર હોય એની કરતાં વધારે એનો બાપ દીકરીને દેતો હોય.
અને બરાબર એમ કહેવાય કે દીકરી રોવા માંડી અને એના બાપે કીધું બેટા તું શું કામ રો છો? અને ત્યારે દીકરી કીધું પપ્પા હું અત્યારે વિદાય થઈને જાઉં છું, હવે હું આ ઘરમાં પાછી નહીં આવું, મારે મારા ભાઈને મળવું છે. અને ત્યારે એના બાપાએ કીધું હવે તારો ભાઈ તને ક્યાંથી મળે? એ તો ગાંડો થઈ ગયો છે, ક્યાં રખડતો હોય આપણને ખબર નથી, છેલ્લા 3-4 વર્ષથી ઘરે આવ્યો નથી અને આપણે આપણા સંપર્કમાં જ નથી, અને ક્યાં ગોતવો? અને દીકરીએ જીદ પકડી કે નહીં, મારે મારા ભાઈને મળ્યા વગર જવું નથી, મારો જવતલિયો ભાઈ છે, મારે મારા ભાઈને મળવું છે. બહુ જીદ જ્યારે દીકરીએ કરીને ત્યારે એનો બાપ ભાંગી ગયો અને એને 3-4 જણાને મોકલા ગામની અંદર ગોતવા માટે. ગામના પાદરની અંદર ગામનું જે એમ કહેવાય કે લાસ્ટ એરિયો હોય ને, ત્યાં સડક ઉપર રોડના કિનારા ઉપર એમ કે કાગળિયા કચરાની અંદર બેઠો હતો, ત્યાંથી 4 જણા એને પકડી અને ઊંચો કરીને લઈ આવ્યા. એટલે છોકરો રાયડું પાડે છે, મને ક્યાં લઈ જાઓ છો, મને મૂકી દો. અને ત્યારે 4 જણાએ કીધું કે તારી બેન છે ને એના લગ્ન થઈ ગયા છે, એની વિદાય છે અને તારે એને મળવા જવાનું છે. એટલું કીધું ને એટલે છોકરો આમ ઊભો થઈ ગયો, કપડાં બપડા ઝાપટી નાખ્યા અને હળવેક દિન માંડવામાં આવ્યો અને એના પપ્પા પાસે જઈને કીધું પપ્પા એક 100 રૂપિયા આપો ને. એટલે એના બાપાએ કીધું કેમ બેટા 100 રૂપિયાને તારે શું કરવા છે? અને ત્યારે ગાંડો છોકરો હતો ને એટલું બોલ્યો કે પપ્પા બેનને ખાલી હાથે થોડી વિદાય કરાય, એને ક્યાંક તો આપવું પડે ને સાહેબ, એને ક્યાંક તો આપવું પડે ને, ખાલી હાથે થોડી વિદાય કરાય. અને 100 રૂપિયા લઈ અને એમ કહેવાય કે એ ભાઈ છે એ બેનને દેવા ગયો અને વિદાય તાણે ભાઈ બેન એટલું બધું રડ્યા ને એ આંસુડા એમ કહેવાય કે એના શરીર ઉપર નહોતા પડતા, અલ્લાહ ઉપર પડતા હતા, પર્વતદિગારના એમ કે ભગવાનના એમ કે હૃદય ઉપર આહુડા પડતા હતા. અને ત્યારે દીકરીએ 2 હાથ ઊંચા કરીને એટલું કીધું કે મન વચન કાયાથી 18 વર્ષ મારા બાપના ઘરે મેં કોઈ પરપુરુષનો વિચાર ન કર્યો હોય અને હું સંસ્કાર સાથે મારો ઉછેર થયો છે અને મેં મનમાં કોઈ પુરુષનો વિચાર ન કર્યો હોય ને, તો હે મારા માલિક મારા ભાઈને હાજો કરી દેજે, મારા ભાઈને હાજો કરી દેજે, મારા ભાઈને હાજો કરી દેજે. કારણ કે સચ્ચી દુઆ કી અસર સારે જહાં મેં હોગી, ન હોગી તો સમજના તેરી દુઆ મેં કંઈ કસર હોગી. અને આ બેનની દુઆ એટલી લાગી, 6 મહિનામાં એ ગાંડો ભાઈ હતો ને એ હાજો થઈ ગયો. સાહેબ આ એક દીકરીની દુઆની તાકાત છે સાહેબ. દીકરી દુઆ કરે ને તમારી એમ કે આખી સલ્તનત ફેરવી નાખે. તમે જોઈ લો દીકરીની તમારીની આગમન થશે ને એટલે તમારી કમાણી 2 થઈ જાય, ડબલ થઈ જાય તમારી કમાણી. કારણ કે અલ્લાહ પણ એમ સમજે છે કે જેના ઘરે દીકરી મોકલે છે ને, અલ્લાહ એમ કહે છે કે જા બેટા હું તારા બાપને મદદ કરીશ, તું જા. છોકરાને મોકલે ત્યારે એમ કહે છે કે જા તારા બાપને મદદ કરજે, અને દીકરીને મોકલે ત્યારે એમ કહે છે કે જા તારા બાપને હું મદદ કરીશ. સાહેબ એની રોજી ડબલ થઈ જાય સાહેબ. આ દીકરીની દુઆની તાકાત હોય છે સાહેબ. અને મારી બાજુમાં મારો ભાઈબંધ રહે છે રમેશભાઈ, અહીં કોઈ નામ હોય તો માફ કરજો. હમણાં મારી ઇસ્ત્રી ખરાબ થઈ ગઈ, હું રમેશભાઈ પાસે ગયો, મેં રમેશભાઈ ઇસ્ત્રી છે, મને કે આ બેઠી. અરે મેં કીધું એ નહીં ગરમ થાય, મને કે પાસે તો જા. અરે મેં કીધું એ નહીં શોટ લાગે, મને કે જરાક અડી તો જો. અરે મેં કીધું એમ નહીં ઘડ્યું ભાંગે, મને કે મને આંખો ભાંગી નાખ્યો, હવે ઘડ્યું ની ક્યાં કરવાની રહી. એટલે મારી બાજુમાં એ રહે છે ને તો એની મને મારી પાસે આવે, મને કે રમેશભાઈ મને કે મારી દીકરીનું નામ એવું પાડ્યું છે ને, એક વાર કે મારી દીકરીનું નામ લઉં તો મારી દીકરી આવે, 2 વાર મારી દીકરીનું નામ લઉં મારી ઘરવાળી આવે, અને 3 વાર કે મારી દીકરીનું નામ લઉં ને તો મારી હાહુ આવે. તો મેં કીધું તારી દીકરીનું નામ શું છે? મને કે નીમા. અવાજ કહો નીમા તો મારી દીકરી આવે. 2 વાર બોલું નીમા નીમા. ત્રણ વાર બોલો નીમાની માની માં, તો મારે હાવું પ્રગટ થાય. અને રમેશભાઈ એની ઘરવાળી એવા ગગલાવે, તમે તો હારા છો, ભાગશાળી છો, તમારી ઘરવાળી હારી છે. બાકી આવો ગુજરાતમાં તમારી ઘરવાળી જોઈ, મારી ઘરવાળી જોઈ લો ને, સુરતમાં જોવાલાયક સ્થળમાં એક છે. હા તમે આવજો ક્યારેક, એવી અઘરી છે. હમણાં હું મારી ઘરવાળી ઝૂલે બેઠા હતા ને, મારી ઘરવાળી મને પૂછ્યું, મને કે પુરુષ ગુજરી જાય તો ક્યાં જાય? અરે મેં કીધું સ્વર્ગમાં જાય. મને કે એને સ્વર્ગમાં શું મળે? મેં કીધું અપ્સરા મળે. તો મને કે સ્ત્રી ગુજરી જાય તો ક્યાં જાય? મેં કીધું એ સ્વર્ગમાં જ જાય. મને કે એને ત્યાં શું મળે? મેં કીધું વાંદરો. તો મારી ઘરવાળી મને કે તમારા પુરુષોને કેવું સારું, કાં તમારે અહીં અપ્સરા, સ્વર્ગમાં અપ્સરા. અમારથી કે સ્વર્ગમાં વાંદરો, અહીંયા ઘણા હોય, બધાય ન હોય, ઘણા હોય એમ. મારી બાજુમાં રમેશભાઈ રહે છે ને, એની ટેવ છે. રમેશભાઈની ટેવ છે, એ આપણે 3 બોલીએ, 3. આપણે શું બોલીએ? 3. એ શું બોલે ખબર? તન. આપણે બોલી ગુરુ દ્રોણ, એ દોન. આપણે બોલી કોણ, એ બોલે કોણ. એ જ્યાં હોય ત્યાં અણની જગ્યાએ ન લગાડે. એમાં હમણાં ઉનાળામાં તરબૂચ લેવા સુરતમાં ગયા એ રમેશભાઈ, તો એક બેન તરબૂચ વેચતા હતા ને 3 તરબૂચ પડ્યા હતા. તો રમેશભાઈ ત્યાં ગયા, ઓલા બેન તરબૂચ વેચતા હતા, એની પાસે જઈને કીધું બેન તરબૂચનો શું ભાવ છે? ઓલા બેન કે 100 રૂપિયાનો એક. રમેશભાઈ કે સમજીને કે તને લઈ લઉં.
અહીં જેટલા બહેનો બેઠા તમે જુઓ, બધાય આપણા કપડાં બહેનો લઈ લીધા, આપણા તમામ કપડાં બહેનો લઈ લીધા. તમે જુઓ, આપણું જીન્સનું પેન્ટ આપણું છતાં બહેનો પહેરે, ટી શર્ટ આપણું છતાં બહેનો પહેરે, બૂટ આપણા છતાં બહેનો પહેરે, ટોપી આપણી છતાં બહેનો પહેરે, કોટી આપણી છતાં બહેનો પહેરે, કોટ આપણો છતાં બહેનો પહેરે. આપણા બધાય કપડાં બહેનોએ લઈ લીધા. તમે ક્યારેક પંજાબી પહેરીને આવો બર્થડે પાર્ટીમાં આવજો, ન પહેરી શકો સાહેબ. આપણી પાસે હાથ પેઢીનો બાપ દાદાનો એક લેંઘો હતો, એનો આ બહેનોએ પલાઝો બનાવ્યો. આ મારી બાજુમાં રમેશભાઈ રહે છે ને, મારી પાસે મને કે નવસાદભાઈ મારી ઘરવાળીએ પ્લાઝોનું વેન કર્યું. અરે મેં કીધું તો 2500 રૂપિયાના આવે. મને કે આપણે મફત કરવું હોય તો શું કરું? મેં તો તાર દાદાને લેંઘો લઈ આવી. એના દાદાને લેંઘો લઈ આવ્યો, અમે પિંક કલર કરાવી એવા. પછી મેં કીધું હાલે આપી દેજે. એણે એની ઘરવાળીને આપી દીધો. એની ઘરવાળી સવારની પહેરીને આખી સોસાયટીમાં બતાવી, જોઈ કે આજે 21મી માર્ચ છે ને, તમારા ભાઈ કે 2500નો પ્લાઝો લાવ્યા. અને ભાભો 5:30 વાગ્યાનો ગોટે સડ્યો છે. હો બટા મારે લેંઘો જોયો. હવે મારે કહેવાય તમારા છોકરાને હો પહેરીને ફરે તમારો જ છે. અમુક બહેનો અહીંથી ખુલ્લું રાખે, અહીંથી ખુલ્લું રાખ્યો. એક બેનને મેં લંડનમાં પૂછ્યું, મેં બેન અહીંથી ખુલ્લું કાં રાખો? મને કે ઓચિંતાનું ઇન્જેક્શન લેવાનું થાય. અને અમુક જે સ્કર્ટમીડી બેનો ફીટ પહેરે છે, મુંબઈના બોરીવલીમાં એક બેને એટલું બધું સ્કર્ટમીડી ફીટ પહેર્યું હતું, પગામાં નથી થતા. બોલો, એટલું બધું સ્કર્ટમીડી ફીટ તો પગામાં ન થાય. બોલો, તો એ બેનને ઓટોમાં ચડવું હતું, ટેક્સીમાં, રિક્ષામાં. તો બેન ચડી ન હોકે, કારણ કે પગ આમ થાય તો ચડે ને, આમ થાય જ નહીં તો કેવી રીતના ચડે? એમાં એ 15 મિનિટ ઊભી રહી. પછી એક કાઠિયાવાડી બાપા આવ્યા. તો છોકરી કે અંકલ જરાક મને હેલ્પ કરો ને, મને રિક્ષામાં બેહારો ને. અને બાપા જેમ મમરાનો કોથળો ઉપાડે ને એમ ગગીને ઉપાડી રિક્ષામાં નાખીને ધક્કો મારીને બાજુમાં બાપાએ બેસી ગયા. તો છોકરી કે અંકલ તમારે ક્યાં જવું છે? બાપા કે પછી ત્યાં ઉતારશે કોણ? હું તો ઉતારવા કે ભેગું આવું છું. અને તમે બધાય મુંબઈ ગયા છો, તમે જો બધાય મુંબઈ લોકલ ટ્રેનમાં જે ચડી જાઓ તમે, જે માણે એમ કે છે ભારત દેશમાં એકતા નથી, એને મુંબઈ લોકલ ટ્રેનમાં ચડાવી દો. કેવી એકતા ભાઈ! હગ્ગા હાડુભાઈની ઘોડે ઊભા હોય, ડગ 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 ડગ. અને એટલી બધી ગર્દી થાય. જે માણે એમ કે છે એકતા નથી, એ ટ્રેનમાં જાઓ એટલે એકતા જોવા મળે. એટલે કોઈ કવિના શબ્દો યાદ આવે કે મંदिर में दाना चुगकर चिड़िया मस्जिद में पानी पीती है, मैंने सुना है राधा की चुंदरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था जो महफिल रघुपति राघव गाता था. एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था. कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. अरे औरों को लगते होंगे हिंदू और मुस्लिम, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है. और मेरा मजहब ये 2 हथेलियाँ बताता है. जुड़े तो पूजा, खुले तो दुआ कहलाता है. कुछ सिर फिरे लोग हमें दुश्मन जा कहते, बाकी हम तो वो लोग हैं जो इस देश की मिट्टी को भी माँ कहते. સાહેબ, આવી એકતા તમને મુંબઈ લોકલ ટ્રેનમાં જોવા મળે. એમાંય તે આ ગરમીમાં તમારી બાજુમાં કોઈ 6 ફૂટીઓ આવી જાય મુંબઈ લોકલ ટ્રેનમાં, અને એના બગલિસ્તાનમાં તમારું નાકિસ્તાન આવી જાય ને તો તમને બેભાનિસ્તાન કરી નાખે. એક દી અંદર હું ચડી ગયો, ડગ 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 ડગ. તો મને પગમાં ખંજોળ આવીને હું ખંજોળતો હતો. તો મારી બાજુમાં એક બેન ઉભા, મને કે ભાઈ ધીમે ધીમે ખંજોળો. તો મેં કીધું ધીમે ખંજોળો, ફાસ્ટ ખંજોળો, તમને શું વાંધો? મને કે પગ તારો નથી. કોના પગ ખંજોળી જાય એ ખબર નથી પડતી ભાઈ. મુંબઈ છે ભાઈ. શરૂ ટ્રેને ચડી જાય, શરૂ ટ્રેને ઉતરી જાય, મુંબઈનો હોય. ટ્રેન ઊભી રહે પછી ચડે, ટ્રેન ઊભી રહે પછી ઉતરે, એ સુરતનો હોય. ટ્રેન ઊભી રહે, બધાય ઉતરી જાય, પછી કોઈનું કાંઈ રહ્યું નથી, ચેક કરીને ઉતરે. એ અમદાવાદનું. કોણ બોલ્યું? તમે બોલ્યો ને અમદાવાદની વાત આવી એટલે એક વાત કહી દઉં, ખોટું ન લગાડતા. અમદાવાદની એક વાત આવી એટલે કહી દઉં. હું પહેલી વાર અમદાવાદ ગયો ને ભાઈ, પહેલી વાર અમદાવાદ ગયો ને હું, તો એ ભાઈએ મને કીધું, મને કે અમદાવાદમાં રિક્ષાવાળા રિક્ષા બહુ ફાસ્ટ ચલાવે છે, પગેથી સાઈડ આપતા હોય કે તો મને કે છે ને તમે ચેતતા રહેજો કે અને સારી રિક્ષા ગોતજો. હું પહેલી વાર કાળુપુર રેલવે સ્ટેશનની બહાર નીકળ્યો, મને યાદ આવી ગયું રિક્ષાવાળા રિક્ષા ફાસ્ટ હકાવે. તો હું ઊભો રહ્યો ને, તો એક રિક્ષા આવી, એની નામ લખ્યું હતું કરીમ, ઉસ્માન, ગફાર, સુલેમાન, ફારૂક, અબ્દુલ, રહેમાન, ગની. તો મેં કીધું આને છોકરા વધારે છે, આ રિક્ષા ધીમી હાંકશે. હું એની રિક્ષામાં બેઠો ને એને જે રિક્ષા ભગાવી છે, નો બમ્પ જોવે, નો ખાડા જોવે. ખાડા આવે ને લીવર મારે, આમથી પવન આવે. મેં કીધું એટલો બધો પવન કાં આવે? મને કે કાચ ક્યાં નખાયો જ છે. પછી તો મેં એનો કાટલો પકડ્યો. મેં તો એટલા બધા છોકરા છે ને ધીમી આંકને. મને કે કોના છોકરા? મારા ક્યાં લગ્ન થયા છે? તો મેં કીધું આ તો નામ તો લખ્યા છે ને, કરીમ ને, ગફાર ને, ઉસ્માન ને, સુલેમાન ને, રહેમાન ને, અબ્દુલ ને, ગનીન. મને કે આપણી રિક્ષામાં જેટલા ગુજરી ગયા
એના નામ લખ્યા હતા બોલો. એમાં નવસાદ કોટડિયા હામી જાય એટલી જગ્યા હતી. પછી હું ઉતરી ગયો. મેં તો આજને આજ નામ લખે કીધું આ, અને નકામું થાય એ કરતાં ઉતરી જવું સારું કીધું ભાઈ. અને અમદાવાદની અમદાવાદ છે, અમદાવાદનું કોઈ છે આમ? અમદાવાદનું કોઈ છે જ નહીં કહેતા. છે ને એક બેન છે, તમે ખોટો હાથ ઊંચો કર્યો, તમે હલવાવાના હવે. એક આ બાજુ છે, એક અહીંયા છે, ત્રણ અમદાવાદના છે, જો અહીંયા બેઠા નહીં. પણ હું અમદાવાદની એક વાત કહી દઉં. અમદાવાદના એક બાપા ડાયાબિટીસનો રિપોર્ટ કરાવવા ગયા. હવે ડાયાબિટીસનો તમે રિપોર્ટ કરાવો એટલે યુરિન ફરજિયાત લઈ જવું પડે, યુરિન લઈ જવું પડે. એટલે ભાઈ ગયા યુરિન લઈને. એટલે ઓલા લેબોરેટરીવાળા પૂછ્યું, દાદા યુરિન લાવ્યા છો? દાદા કે લાવ્યો જો ને. આમ ખીચામાં હાથ નાખ્યો અને ઝીણકી એવી શીશી કાઢીને ટેબલ માથે મૂકી. તો લેબોરેટરીવાળો કે બાપા આ શું છે? બાપા કે યુરિન. લેબોરેટરીવાળો કે એટલા યુરિનમાં કેમ ચેક કરવું? અડધું ઢોળાઈ જાય. આમાં ચેક કેમ કરવું? આ મફત છે, થોડુંક વધારે લેતા હો ને. દાદા કે હવે આજ નહીં, હવે કાલ સવારે, એક દીમાં એક જ વાર. બીજે દિવસે ભાભો કોકા કોલાનો 2 લીટરનો બાટલો ભરીને ગયો, ફીણ ચડાવીને ટેબલ માથે મૂક્યો કે આમાં તમારે જોઈએ એટલું લઈ લ્યો. તે લેબોરેટરી વાળો કે મારા આનથી નાવાનું છે? કોઈ વાતમાં સમજતા નથી કે તમે પેલા શિષ્યુ લાવો છો ને પછી મોટા બાટલા લાવો છો. જાઓ કે કાલ રિપોર્ટ લઈ જજો. બીજે દિવસે બાપા રિપોર્ટ લેવા ગયા ને, જઈને પૂછ્યું મેડિકલ લેબોરેટરી વાળાને, મને ડાયાબિટીસ છે? લેબોરેટરી વાળો કે નથી. અને બાપાએ જે ઠેકડા માર્યા છે એવા ઠેકડા માર્યા, એવા ઠેકડા માર્યા, એવા ઠેકડા માર્યા. લેબોરેટરી વાળો કે બાપા એટલા બધા ખુશ કાં થઈ ગયા? ત્યારે બાપા બોલ્યા, મારા આખા પરિવારમાં કોઈને ડાયાબિટીસ નથી. થઈ ખબર પડી, ભાભો બધાનું ભેગું કરીને ગયો તો. હવે એને મોંઘવારી નડે, એને 250 રૂપિયા લીટર પેટ્રોલ થાય તો એને શું વાંધો? અમેરિકા છો, અહીં ઊભા ખાય, ઊભા નાય, આવે તો હાય, જાય તો બાય. અમેરિકા જ ભાઈ. પહેલી વાર હું અમેરિકામાં પ્રોગ્રામ દેવા આવ્યો ને, તો બરાબર મારો કાર્યક્રમ હતો ને, તો એક બેન મારી સામું જોઈને દાંત કાઢે. તો હું એ બેન પાસે ગયો. મેં તો બેન તમે મને ઓળખો છો? મન કે નહીં. મેં કીધું તમે મને યુટ્યુબમાં જોવો છો? મન કે નહીં. મેં કીધું ફેસબુકમાં જોવો છો? મન કે નહીં. મેં તો બેન એટલા બધા તમે દાંત શેના કાઢો છો? મન કે તમને ખોટું ન લાગે તો કહું. મેં કીધું નહીં લાગે કયો. એ બેને મને જે જવાબ દીધો મને 3 દી સુધી તાવ રહ્યો. મેં કીધું બેન શેના દાંત કાઢો છો? મન કે તારું મોઢું અસલ મારે હાહુ જેવું લાગે. બોલો, એને મારા આમ હાહુ દેખાતી. બોલો, મારી બાજુમાં રમેશભાઈ રહે છે ને, એની ઘરવાળી બહુ માથા ભાઈ રે ભાઈ. એવા કામ સીધે રમેશભાઈને, એવા કામ સીધે. ચાલ રમેશ ઝાડુ માર દે, ચાલ રમેશ પોતું માર દે. બિચારો રમેશે કાંઈ બોલે નહીં, કરી નાખે બધું. 15 વર્ષ સુધી આવું હાલ્યું. એક દી રમેશ સૂતો તો સવારમાં પોરમાં એની ઘરવાળી કે ચાલ રમેશ ચા મૂકી દે. ને રમેશનો મગજ હલી ગયો. 15 વર્ષથી તને સહન કરું છું કે બાજુમાં વકીલ રહેવા આવ્યા છે, હમણાં જાઉં છું, છૂટાછેડાનો કાગળ લખાયું, તું હું બે છૂટા. ગયો રમેશ. અડધી કલાક પછી પાછો આવ્યો. આદુ નાખું, આદુ, એલચી નાખું, એલચી. એની ઘરવાળી કે એ બધું જવા દો ને, વકીલ પાસે ગયા એ બધું ભૂલી જા. આદુ નાખું, આદુ. એની ઘરવાળી કે આદુને જવા દો ને, વકીલ પાસે ગયા શું થયું? ત્યારે રમેશભાઈ બોલે કે વકીલ પાસે ગયો તો એ બેઠો બેઠો બટેટા સુધારતો હતો. એ બટેટા સુધારે, એ મારું હું સુધારે. પછી રમેશભાઈ છે ને, રમેશભાઈ તો રમેશભાઈને ઘરે એના સસરા આવ્યા. છેલ્લી 1-2 વાત કરીને પછી આપણે કેક સેરેમની તરફ જવું છે, બરાબર. આ કેકની વાત આવી એટલે કહી દો, હમણાં એક જણાનો ગાલ હોજી ગયો. તો મેં કીધું શું થયું? અરે મને કે મારી ઘરવાળીનો બર્થડે હતો ને, મારી ભૂલ થઈ ગઈ. મેં કીધું શું થયું? અરે મને કે મારી ઘરવાળીએ મને કેકનો ઓર્ડર દીધો હતો, ભૂલમાં કે મારે છે ને ભૂલ થઈ ગઈ ને, એમાં કે મારો ગાલ હોજી ગયો. પણ થયું હું? અરે મને કે મારી ઘરવાળીનું નામ છે કે કેટરીના. પણ મેં તો થયું હું? મને કે કેકવાળાએ ભૂલ કરી, એમ લખી નાખ્યું કૂતરી નહીં. એમાં કે મને માર્યો એ કે બોલો. એટલે આ રમેશભાઈ છે ને, એની ઘરવાળી ભાઈ પછી તો ભાઈ રમેશભાઈ એવા કામ કરે. એમાં એના સસરા આવ્યા. છેલ્લી વાતો, એના સસરા આવ્યા ને એટલે બરાબર રમેશભાઈની ઘરવાળી કે જો પપ્પા આવ્યા છે. પપ્પા છે ને એને એક છે ને ડુંગળીના ભજીયા બહુ ભાવે, ચલો તમે ડુંગળી કાપી નાખો. ને ભાઈ રમેશને ડુંગળીની એલર્જી, એક તો આંખમાંથી પાણી જાય. તોય રમેશ ડુંગળી કાપતો જાય. એના સસરા હિંડોળે ઝૂલતા હતા, એની સામું જોવે પણ ઓલો સસરો એને છે ને આઈ કોન્ટેક્ટ ન થાય. એટલે પછી રમેશે ગીત ઉપાડ્યું, સુન રહા હે ના તું રો રહા હું મેં.
તેના સસરા એને સાંભળીને કે જો તેરા હાલ હે ओ मेरा हाल है इस हाल से हाल मिला टाल से टाल मिला અને ટાઇલ વાળાને એક ફાયદો છે ટાઇલ હોય ને મૂંઝાવવું નહીં ભાઈ ટાઇલ વાળાને એક ફાયદો જો માં માથે હાથ ફેરવે વાળ વધે કાળા થાય લાંબા થાય સિલ્કી થાય માં એ હોય ને હેતનો હાથ ફેરવે હેતનો માં માથે હાથ ફેરવે ને વાળ લાંબા થાય કાળા થાય સિલ્કી થાય કારણ કે એ લાગણીનો હાથ હોય પત્નીનો માગણીનો હોય સોનાના 2600 રૂપિયા થયા છે લેવું છે મંડે ટાઇલ પડવા ભાઈ ધીસ ઇઝ ટાઇલ પણ ટાઇલ વાળાને એક ફાયદો છે અડધી રાતે તમે એને ફોન કરીને બહાર બોલાવો ફ્રીજમાંથી સફરજન કાઢ્યું એમ આવે તો ફાયદો છે એમ સામે નુકસાની એક છે માથું ક્યાં સુધી ધોવું એ નક્કી ન થાય કાં બોર્ડર ન હોય ને હાલ જ જાય સમજ્યા તમે અને બેનો કાળા વાળ કરે છે કરે એનો વાંધો નથી આપણને કાંઈ વાંધો નથી ભલે ને કરે બેનો કાળા વાળ બેનો કાળા વાળ કરે અમુક બેનોને આમ વાળ રહેવા જોઈએ અમુક બેનોને વાળ આમ રહેવા જોઈએ સ્ટ્રેટ કરાવે ભાઈ જેને સીધા છે એને કરલી કરવા છે જેને કરલી છે એને સીધા કરવા છે ભૂંગળા ભરાઈને બાયું બેઠી હોય પાર્લરમાં મેં તો જોયું છે ને 3 કલાક સુધી ભૂંગળા ભરાવીને બેઠી હોય જેને સીધા છે એને કરલી કરવા જેને કરલી છે એને સીધા કરવા છે અમુક બેનને વાળ આમ રહેવા જોઈએ અમુક બેનને વાળ આમ રહેવા જોઈએ પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ ગમે ત્યાં રે વાળ રહેવા જોઈએ એક ઘરની અંદર તો જો બેનો કાળા વાળ કરે વાંધો નથી એક ઘરમાં દાદા ડાય કરે ડાય એટલે કાળા વાળ દાદા ડાય કરે દાદી ડાય કરે પપ્પા ડાય કરે પપ્પી ડાય કરે સોરી મમ્મી ડાય કરે ફઈ ડાય કરે ફુવા ડાય કરે મોટા બાપા ડાય કરે મોટી માં ડાય કરે કાકા ડાય કરે કાકી ડાય કરે બધા ડાય કરે આખું ઘર ડાય કરે 10 વર્ષનો છોકરો એ બધું જોવે એ રસોડામાં ગયો ને ધોળું માથું કરીને આવ્યું અન કાળા માથાવાળા બધા કુંડાળે પડ્યા કે અમે બધા એમ કે ધોળામાંથી કાળા કરીએ છીએ તું કાળામાંથી ધોળું કરી આવ્યો ત્યારે છોકરો બોલ્યો ઘરમાં કોક વડીલ તો જોઈએ ને સાહેબ જે ઘરમાં વડીલની સલાહ લેવામાં નથી આવતી ને ત્યાં સમય જતા વકીલની સલાહ લેવાનો વારો આવે સાહેબ કારણ કે બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય પણ કેસ બગડવા ન દે ને એને વડીલ કહેવાય એટલે વડીલને ઘરમાં રાખજો સાહેબ વડીલની સલાહ લેતી રહી વડીલને હારે રાખવા અને અત્યારે તો જે જમાનો નીકળ્યો છે ભાઈ જે હમણાં અંબાણી પરિવારના લગ્ન મુકેશભાઈ અંબાણીનો દીકરો અનંત અંબાણી એણે હાથી બહુ ભેગા કર્યા છે 1000 હાથી છે એની પાસે એને ભેગો કરો તો 1001 થાય આપણે એની ગણતરી નથી ગણતા અને તમે જો એણે ભાઈ અંબાણી પરિવાર લગ્ન કર્યા ભાઈ એને રિહાનાને બોલાવી રિહાના તમારા અમેરિકાની સિંગર રિહાના અહીંયા 1 કરોડ રૂપિયા લે છો 1 કરોડ ચાર્જ $1 કરોડ ત્યાં આવે એટલે 84 કરોડ થાય 84 કરોડ રૂપિયા આપી અને મુકેશભાઈ અંબાણીએ રિહાનાને બોલાવી 84 કરોડ રૂપિયા આપ્યા અને રિહાનાને બોલાવી મુકેશ અંબાણીના લગ્ન હોય એના છોકરાના તો એમાં રિહાના આવે રિહાના એનું નામ રિહાના સોરી રિહાના નહીં રિહાના અહીંયા છે તમે તે રિહાના નહીં રિહાના આ ગોટા ચડાવી દે બોલો ટ્રાન્સલેટ હરખું કરો ને યાર મુકેશ અંબાણીના લગ્ન હોય એના દીકરાના તો રિહાના આવે આપણા ઘરે લગ્ન હોય 5 જણા રિહાણા હોય હું નહીં આવું તમે જોજો આ સત્ય વાત છે અને અત્યારે તો તમે જુઓ આ જે અત્યારે જમાનો હાલ્યો છે ભાઈ અત્યારે તમે જુઓ આ બધા જેટલા છોકરા છોકરીઓ અત્યારે નવી જે જનરેશન છે ને એ ફોટા પાડવા જાય પહેલાના સમયના તમે ફોટા જોજો વડીલોના આલ્બમના ખાલી આમ જ ફોટા છે આમ દાંત બાત કંઈ કાઢશે નહીં લોકો એ આમ જ હોય ગંભીર એની ઘરવાળી બરાબર બહુ વધીને થાય તો આમ માથું હોય ઘરવાળીનું ખાલી ઓલાની માથે આમ અને એકાદો ફોટામાં ખાલી આમ હાથ હોય અને વધારે બધાના આલ્બમમાં એક ફોટો તો મળશે જ ઓલા ભાઈના રૂવાડાવાળા આમ હાથ હોય એમાં ઘરવાળી મહેંદીવાળો આમ હાથ કર્યો ને બે આમ જોતા હોય આમ આ ફોટો બધાના આલ્બમમાં છે તમે જેટલા જોઈ લેજો અત્યારે એવું નથી અત્યારના છોકરા છોકરી તમે જુઓ ભાઈ લગ્ન નક્કી થાય એટલે જંગલમાં જાય અરે કેમેરાવાળાને લેતા જાય અને કેમેરાવાળો વાહે ધોધ આવતા હોય ને ઝાડવા આવતા હોય ને એમાં ફોટા પાડે અને કેમેરાવાળો એવી એંગલું છોકરીઓને બતાવે આમ પગ રાખો આમ બધ ભરો આમ મોઢું નાખો ઓલાને કે આમ મોઢું નાખો ઓલાની પગ આની ઉપર હોય ઓલીનો પગ આની ઉપર હોય ને એવા આંટિયું ચડાવીને ફોટા પડ્યા હોય પ્રોબ્લેમ તો એ થાય કે આના છૂટા છેડા થાય ફોટા કાપવા કેમ છોકરી ઉપર તો છોકરાનો પગ હોય આમ કઈ છોકરીનો પગ રૂવાડાવાળો તો હોય નહીં
અને છોકરા ઉપર છોકરીનો પગ હોય કે એને કાંઈ લાલ સ્કર્ટ પહેર્યું ન હોય છોકરાએ તો કાંઈ, એટલે એ બધું બહુ અઘરું છે. ને પછી પાછું લખીએ, અત્યારે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકીને લખીએ 5 day to go, 4 day to go, 3 day to go, આવી રીતના લખે. મારી બાજુમાં રમેશભાઈ રહે છે, હમણાં એણે લખ્યું 5 day to go. હું તો રમેશભાઈ પાસે મેં તમારા લગ્નને 35 વર્ષ થયા, કીધું આવું લખાય? મને કે શાંતિ રાખ, છૂટાછેડાનો કેસ હાલે. 15 દી પછી છે ને છૂટાછેડાની તારીખ છે, એ કે અમુક આવા છે ભાઈ. એટલે એક બે વાત કરીને પછી મારા શબ્દોને વિરામ આપું, કારણ કે ઘણો સમય થઈ ગયો. સમયની વાત આવી એટલે કહી દઉં. એક જણો મને કે હું ઘડિયાળ લઈ આવ્યો. મેં કીધું કેટલાની? મને કે 10 લાખ રૂપિયાની ઘડિયાળ. મેં કીધું 10 લાખ રૂપિયાની ઘડિયાળ? મને કે તને સમયની કિંમતની ક્યાં ખબર છે? એટલે ભાઈ મેં કીધું મારી પાસે 10,000 વાળી છે, કોકની પાસે 1000 વાળી હોય, કોકની પાસે 100 રૂપિયા વાળી હોય, સમય તો બધામાં હરખો જ બતાવે. મને કે એ જ તારી ભૂલ છે. 10,000 વાળી ઘડિયાળ છે ને એ તારો સમય બતાવે, અને 10 લાખ રૂપિયા વાળી ઘડિયાળ છે ને એ મારો સમય બતાવે. સાહેબ, જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો, અત્યારે મારી પાસે સમય છે તો મારો સમય નથી. એટલે મૌલા મહેંગી ઘડી સબકો દે, મૌલા મહેંગી ઘડી સબકો દે, લેકિન મુશ્કેલ ઘડી કિસી કો ન દે. તમારા જીવનમાં કોઈ દી મુશ્કેલ ઘડી ન આવે, અને સદાય તમે આનંદ કરતા રહો, એવી શુભેચ્છા સાથે છેલ્લી વાત કહી દો. એક બે વાત કરીને પછી વિરામ આપી દઈ, પછી કેક કાપી. બરાબર ને? ઉતાવળ તો નથી ને કોઈને? ઉતાવળ હજી જમવાનું બાકી છે ને? હે સાબુદ્દીનભાઈ, જમવાનું બાકી છે ને? એટલે બાકી છે કે જમાઈ ગયું? આ તો સાબુદ્દીનભાઈ માણા હારા છે. બાકી અમારો એક જગ્યાએ ભાઈ લાઠોદરા બાજુ કાર્યક્રમ, જુનાગઢ બાજુ, અને એ ભાઈ અમે કાર્યક્રમ રાતે 2 વાગ્યા સુધી બોલ્યા કે હજી ચાલુ રાખો, 2:30 વાગ્યા સુધી બોલ્યા કે હજી ચાલુ રાખો, 3 વાગ્યા સુધી બોલ્યા મને કે હજી ચાલુ રાખો, 4 વાગ્યા સુધી બોલ્યા મને કે હજી ચાલુ રાખો. મેં તો કેટલુંક ચલાવવાનું છે? મને કે જાનમાં 400 જણા એવા છે, ગાડલા 30 જ છે. આમને મેં કે હવાર પાડી દો, કોઈને હુરાવા નહીં, કોઈને હુરાવા નહીં. અને તમે જો અત્યારે મોબાઈલ આવ્યો છે સાહેબ, આ મોબાઈલ પવિત્રમાં પવિત્ર મોબાઈલ છે અત્યારે. તમે જો હું પડ્યો ખીચામાંથી, અત્યારે પવિત્રમાં પવિત્ર કોઈ હોય તો મોબાઈલ છે. હા, એ તો વિમલ પડી ગઈ તો, પણ પવિત્રમાં પવિત્ર મોબાઈલ હોય તો આ મોબાઈલ છે પવિત્રમાં પવિત્ર. તો હું પહેલાં છે ને, વર્ષો પહેલાં હું બધાને સલાહ આપતો, તમે વિમલ ન ખાતા, ગુટખા ન ખાતા. પછી મેં સલાહ આપવાનું બંધ કરી દીધું. તો સાબુદ્દીનભાઈ મને કે તમે ખાઓ છો? મેં કીધું કહેવાનું મારે ને કરવાનું મારે. હું ખાલી સલાહ દઉં. મેં તો મારે કરવાનું ન હોય. આ જો મોબાઈલ પવિત્રમાં પવિત્ર છે. લોકો જમાતખાને લઈ જાય, ટોયલેટમાં લઈ જાય. કોઈ દી આની માટે કોઈ સેનિટાઈઝર છાંટ્યું કે આ પવિત્ર કરી? એમ ન કરે સાહેબ. તમે જો પાછો માણસ ટોયલેટમાં મોબાઈલ લઈ જાય એનો વાંધો નથી. અમુક માણસોના ફોન ન્યા આવે, અને તમે ફોન ઉપાડો ને એટલે ઓલો પૂછે ક્યાં છો? આપણે કહીએ ટોયલેટમાં. શું કરો? ટોયલેટમાં શું કરતા હોય માણસ? મુંબઈ હું જતો હતો વંદે ભારત ટ્રેનના, મુંબઈ જતો હતો વંદે ભારતમાં. વંદે ભારત ટ્રેનના ટોયલેટમાં હું ગયો ને તો અંદર લખ્યું હતું દુનિયા ચાંદ ઉપર પૂકી ગઈ, તમે હજી અહીં બેઠા છો? તો મેં ખીચામાં પેન કાઢી નીચે લખી નાખ્યું. મેં હું ચાંદ ઉપર હતો પણ પાણી નહોતું, પાછો આવ્યો. હવે કીધું વ્યવસ્થા થાય તો જાય. અને એમાં જોયું તો માણસ ભૂલ બહુ કાઢે, ગમે એ જગ્યાએ ભૂલ તો કાઢે જ, ગમે એ જગ્યાએ ભૂલ કાઢે. એક જણો આવ્યો એ કે ટીટી ટીટી કે શું છે? અરે ભાઈ છોકરા છે નાના નાના, કાંઈ છે નહીં ભાઈ. અહીંયા તો તમારા છોકરા હારા છે, અને અહીંયા તમે છોકરાને હાથે નથી અડાડી શકતા હો. બાકી મને અફસોસ થાય છે. બાકી તમને ખબર નહીં હોય, અમારા આ છોકરાઓ જેટલા અહીંયા છે ને, આ બધાય છોકરા, આ છોકરાઓને ખબર નથી અહીંયા હાથ નથી અડાડતા. હવે મને ખબર પડી કે આ લોકો છોકરાને લઈને ઇન્ડિયા મુકામ આવે છે. એરપોર્ટમાં ઉતરીને મંડે દેવા ફટાફટી. નો ડેડી બોલાય પોલીસને કે બોલાય પોલીસને કે. ઓલો પોલીસ વાળા આવીને કે મારા ડેડી મારે તો ઈ નો મારે તો તને કોણ મારે? અહીંયા તો તમે મારી નથી શકતા છોકરાને ભાઈ. એટલે મને કીધું, મેં તો આપણું કામ નહીં, મારે તો મારવા જોઈએ કીધું. મારો છોકરો અઘરો છે ભાઈ, મારો છોકરો એવો અઘરો છે. મેં મારા છોકરાને કીધું, મેં બેટા તને કોઈ પૂછે ને તું કોનો છોકરો? તારે એમ કહેવાનું હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયાનો છોકરો, એટલે આપણો વટ પડી જાય. એમાં મારી ઘરવાળી અંદર બોલાવી કે અંદર આવી તો તારા બાપનું નામ લેતો નહીં હો, એનું નામ લેવા જેવું નથી. તારે કે ખાલી તારું નામ જ બોલવાનું. એમાં 2 દી પછી રમેશભાઈને મહેમાન આવ્યા, તો એણે મારા છોકરાને બોલાવ્યો કે બેટા અહીં તો તું હાસ્ય કલાકાર નવસાદભાઈ કોટડિયાનો છોકરો ને? મારો છોકરો કે મારા પપ્પા તો કહેતા હતા, પણ મારી મમ્મી ના પાડે છે. આ મશીન આવ્યું, ફાઉન્ડેશન હવે આવે છે.
ના ફાઉન્ડેશન આવ્યું, મશીન હવે આવે છે, હું ભૂલી જાઉં છું યાર. હું શોલે પિક્ચર જોતો ભાઈ, શોલે પિક્ચર આખું પિક્ચર જોઈ લીધું ને પછી મેં મારા છોકરાને કીધું, મારી ઘરવાળી, મારો છોકરો હોઈ ગયો હતો એટલે મેં મારી ઘરવાળીને કીધું, મેં તારે ઓ છમિયા જરા નાચ ગાન હમકો ભી દિખાઈ દો. ત્યાં મારો છોકરો ગોદડું ઊંચું કરીને બોલ્યો, અરે ઓ બસંતી કૂદતે કે સામને મત નાચના. એટલો બધો અઘરો છે અત્યારે. ઇંગ્લિશ મીડિયમમાં છોકરા ભણે છે ને ભાઈ. હમણાં હું મારા ઘરે ઝૂલામાંથી અવાજ આવતો કૂચુડ કૂચુડ, મેં લાઈન ઓઇલ નાખી દઉં, મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. તો મારા છોકરાએ મને પૂછ્યું, મને કે પપ્પા અવાજ કેમ બંધ થઈ ગયો? મેં તો બેટા મેં ઓઇલ નાખ્યું ને એટલે અવાજ બંધ થઈ ગયો. હવે મારા છોકરાના મગજમાં ઘરી ગયું, જ્યાંથી અવાજ આવે ત્યાં ઓઇલ નખાય. એમાં 8 દી પછી મારા સાસુ આવ્યા એને આખી રાતનો ઉજાગરો. મારી ઘરવાળીએ દાળ ભાત ને ચૂરમાન લાડવા ખવડાવ્યા. મેં બેડરૂમમાં એસી ચાલુ કરી દીધું, મેં તો હુઈ જાઓ. મારા હાહુ હુઈ ગયા ને એને શરૂઆત કરી, તો મારો છોકરો કે ક્યાંકથી અવાજ આવે છે. પિચકારી લઈને બે નાખો, પિચકારી ઠપકારીને તે મારા હાહુ થેલા લીધા વગરના આવે કે હજી લેવા નથી આવ્યા. મેં કીધું થેલા લઈ જાઓ, મને કે તમે રાખો. અઘરું છે ભાઈ. હા, એટલે છેલ્લી વાત કહી દો. ઓલા લખાના લગ્ન, આપણે વિઠ્ઠલના લગ્ન થયા ને પછી કોરોનામાં લગ્ન નક્કી થયા વિઠ્ઠલના. તો કોરોનામાં ખાલી ઇન્ડિયામાં 50 જણાની છૂટી હતી. 50 જણા કન્યાના, 50 જણા વર તરફથી, 100 જણાની છૂટી હતી ખાલી. તો વિઠ્ઠલના બરાબર લગ્ન નક્કી થયા. હવે અમે રસોઈયાને નક્કી કર્યો તો આપણે ગામડામાં રસોઈયાને નક્કી કરવો પડે, એટલે અમે રસોઈયાને ભઠિયારાને નક્કી કરીએ એવા. અને ભઠિયારાને અમે છે ને ઓર્ડર આપી દીધો હતો. હવે બન્યું એવું કે લગ્નના આગલે દિવસે ભઠિયારાને કોરોના થઈ ગયો, એટલે એને ક્વોરન્ટાઇન કરી દીધો. એની હારે જેટલા કામદાર હતા બધાને ક્વોરન્ટાઇન કરી દીધા. અને બરાબર વિઠ્ઠલ મારી પાસે મને કે નવતાત ભાઈ મારે લગ્ન અતવાના. મેં શું થયું? અરે મને કે ભથિયાલાને તોલનતાઈન કરી દીધો. મેં કીધું હું કરી દીધું? મને કે તોલનતાઈન ક્વોરન્ટાઇન કરી દીધો છે. તો મને કે મારા બાપા તને બોલાવે. હું તો એને બાપા પાસે ગયો. મેં શું થયું? અરે મને કે આ ભઠિયારાને કે ક્વોરન્ટાઇન કરી દીધો, હવે આપણે જમવાનું શું કરશું? અરે મેં કીધું ઉપાધિ કરોમાં બધું થઈ જાય, મને દાળ ભાત બનાવતા આવડે છે મેં કીધું. અને મારી એમ કહેવાય કે ઉપર જે એમ કહેવાય કે ઉમેદભાઈ રહે છે ને એને કચુંબર કરતા આવડે છે. મેં કીધું હું ઉમેદ મેં કીધું પૂરી કરશે. મેં કીધું ઉમેદભાઈને પૂરી કરતા આવડે છે, ઉમેદ પૂરી કરશે. ઉમેદ કે હું પૂરી નહીં કરું, હું કચુંબર કરીશ. તો મેં કીધું મુરાદ પૂરી કરશે. મુરાદ કે હું ચટણી બનાવી શીખે. ત્યાં વિઠ્ઠલ આવ્યો કે બાપા હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે, કોકને મારવા જવો હોય તો જ લુબલું જવાનું, બાકી બધું ઓનલાઈન, બધું ઓનલાઈન. કે એને બાપા કે એમ ઓનલાઈન કે બધું મળશે? એ કે ઓનલાઈન કે મિષ્ટાન આપણે ઓનલાઈન મંગાવી લેવું. તો એને બાપા કે કામ કર, ચૂરમાન લાડુનો ઓર્ડર દઈ દે છે ઓનલાઈન. અને વિઠ્ઠલે ઓનલાઈન કેટરસમાં ફોન કર્યો એટલે સામેથી લેડીઝ બોલી, નમસ્કાર, ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાઈએ, પ્રેસ 3 ઇંગ્લિશ. એટલે આણે ગુજરાતી માટે 1 દબાવ્યો એટલે શરૂઆત થઈ. ઓનલાઈન કેટર સર્વિસમાં આપનું સ્વાગત છે. મિષ્ટાન માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, વધારે માહિતી માટે 3 દબાવો. અને મિષ્ટાન માટે 1 દબાવ્યો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. મિષ્ટાનના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. લાડુ માટે 1 દબાવો, બરફી માટે 2 દબાવો, મોહનથાળ માટે 3 દબાવો, વધારે માહિતી માટે 4 દબાવો. અને લાડુ માટે 1 દબાવ્યો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. લાડુના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. ચૂરમાન લાડુ માટે 1 દબાવો, મોતીચૂરના લાડુ માટે 2 દબાવો, પાકના લાડુ માટે 3 દબાવો, વધારે માહિતી માટે 4 દબાવો. અને ચૂરમાન લાડુ પર 1 દબાવ્યો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. ચૂરમાના લાડુના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. સુગર ફ્રી લાડુ માટે 1 દબાવો, નોર્મલ માટે 2 દબાવો. અને નોર્મલ માટે 2 દબાવ્યો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. ઓર્ડર આપવા માટે 0 દબાવો. અને 0 દબાવ્યો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. 10 કિલો માટે 1 દબાવો, 25 કિલો માટે 2 દબાવો, 50 કિલો માટે 3 દબાવો, 100 કિલો માટે 4 દબાવો, 500 કિલો માટે 5 દબાવો. અને ભૂલમાં 500 કિલોનો દબાવ આવી ગયું તો 500 કિલો ખવડાવવા કોને? તાણે ફોન કાપી નાખ્યો. આપણે ક્યારેક ઇન્ટરનેટમાં ઓનલાઈન વસ્તુ મંગાવીને આપણને ખબર ન પડે ને આપણે બહાર નીકળી જાય, આપણને એમ પતી ગયું, પતેની અંદર હળકતું જ હોય. 2 મિનિટ પછી ઓલી છોકરીનો ફોન આવ્યો. અને વિઠ્ઠલ ધ્રુજવા માંડ્યો. અને બાપા કે શું થયું? અરે કે બાપા ઓનલાઈન કેટરસમાંથી ફોન આવ્યો કે 500 કિલો લાડુનો ઓર્ડર દઈ દીધો, ખવડાવવા કોને? એના બાપા કે ફોન મારી પાસે લાય, ગઢા ગાડા વાળે. એના બાપાએ ફોન લઈ લીધો, આમ કહીને આમ ઉપાડ્યો. હલો, નમસ્કાર, આજ નંબર ઉપરથી 500 કિલો ચૂરમાના લાડુનો ખસખસ લગાડેલા લાડુનો ઓર્ડર આવ્યો છે, કયા એડ્રેસ ઉપર મોકલવાનો છે? બાપા કે પણ એડ્રેસ ઓર્ડર દીધો કોણે? અરે એ ખબર નથી, 2 જ મિનિટ પહેલાં આ નંબર ઉપરથી 500 કિલો લાડુનો ઓર્ડર આવ્યો છે, પણ બાપા કે ઓર્ડર દીધો કોણે?
છોકરી કે એ નથી ખબર, આ જ નંબર ઉપરથી 2 મિનિટ પહેલાં 500 કિલો લાડુનો ઓર્ડર આવ્યો છે, કયા એડ્રેસ ઉપર મોકલો? બાપા કે શાંતિ રાખ, આ ફોન અમે 8 ભાઈઓ વાપરીશ. રહી મારે વાત કરવા માટે 1 દબાય, કરી મારે વાત કરવા માટે 2 દબાય, સલી મારે વાત કરવા માટે 3 દબાય, રહી મારે વાત કરવા માટે 4 દબાય. ઓલી ફોન કાપી નાખ્યો કે આમાં મારું ભેગું નહીં થાય. અને લગ્ન થઈ ગયા વિઠ્ઠલના ભાઈ, ધામધૂમથી લગ્ન થઈ ગયા. વિઠ્ઠલના લગ્ન થઈ ગયા ને બીજે દિવસે સવારના પોરમાં વિઠ્ઠલ ખંભે થેલી નાખી અને એની ઘરવાળીને કે બાય બાય, ટાટા, મિસ યુ ડાર્લિંગ. ઓલી કે બાય બાય, ટાટા, તમે ધ્યાન રાખજો, હું તમને મિસ કરીશ. તું જો ધ્યાન રાખજે, મેં મમ્મીને કહી દીધું, તને કાંઈ નહીં કે, પપ્પાને કહી દીધું, ટક ટક નહીં કરે. અને જો તું તારું ધ્યાન રાખજે ને ફોન તારા હાથમાં રાખજે, જેવો મેસેજ કરું ને તરત મને રિપ્લાય આપજે. તારી વગર હું નહીં રહી શકું ડાર્લિંગ, બાય બાય, ટાટા. ઓલી કે બાય બાય, સેમ ટુ યુ, હું નહીં રહી શકું, બાય બાય, ટાટા. એ 15 મિનિટ સુધી આવેલું, બાય બાય, ટાટા. થેલી ખંભામાં ઓલાને વિઠ્ઠલને, હા બાય બાય ટાટા, બાય બાય ટાટા. ત્યાં આ ગીત વાગ્યું, તું ના જા મેરે બાદશાહ એક વાદે કે લીએ, एक वादा तोड़ के मैं वापस आऊँगा, बाय बाय ટાટા. વિઠ્ઠલ ગયો ને પછી એની ઘરવાળી પાસે ગયો. મેં કીધું વિઠ્ઠલ અમેરિકા જાય છે? મને કે ના રે ના, દૂધ લેવા જાય. તઈ મેં કીધું હું મંડાણો છો બાય બાય ટાટા. આમાં જ કીધું તમે ટાઈમ બગાડો છો કીધું ભાઈ. એટલે આજે આવો સરસ મજાનો ટાઈમ મળ્યો છે આપણને, એટલે છેલ્લે બશીર ભદ્ર સાહેબના શબ્દો યાદ આવે કે ચરાગો કો આંખોं में महफूज रखना, बड़े दूर तक रात ही रात होगी, मुसाफिर हो तुम भी मुसाफिर हम भी, किसी ना किसी मोड़ पर फिर मुलाकात होगी, किसी ना किसी मोड़ पर फिर मुलाकात होगी. कारण के महको तो ऐसे महको कि बाहरों को होश आ जाए, और तालियां बजाओ तो ऐसे बजाओ कि कलाकारों को जोश आ जाए. साहब આજ તમારી તાળી અમારા માટે છે ને, તમારા માટે 2 હાથનો અવાજ હોય, તમારા માટે 2 હાથનો અવાજ હોય, પણ અમારા માટે એ એમ કહેવાય બ્લેસિંગ છે તમારી તાળી, કે તમારી તાળી અમને મળી જાય ને તો અમારું એમ કહેવાય કે આખો દિવસનો થાક ઉતરી જાય સાહેબ. અને આજે સેરસિયા પરિવારે એવું સરસ મજાનું આયોજન કર્યું છે, તો તારીફ કરું કે આપકી મુझे अल्फाज नहीं मिलते, आप तो उस चमन के फूल हो जो बार बार नहीं खिलते, बार बार नहीं खिलते. આપ બધાના બાલ બચ્ચા સલામત રહે, બચેલા બાલ સલામત રહે એવી. શાહબુદ્દીનભાઈ કે આમી નહીં કે. મારી બાજુમાં એક ડોસીમાં રહે છે ને, રોજ મને 2 બદામ ને 2 કાજુ આપે, રોજ ડેઈલી. મેં કીધું ડોસીમાં તમે ખાતા હોય? મને કે જુરો છે, સવાર જમાત ખાન જાઓ ને તો તારી હાટું લેતો આવું. પણ મેં કીધું બા બરાબર વાત છે, પણ તમે ખાતા હોય? મને કે ખાઉં છું ને દીકરા. સવારે કે 6 વાગે જમાત ખાને છૂટું નહીં કે 3 કલાક મોઢામાં ચગડું કે મારે ચોકઠું છે કે પોચું પડી જાય ને પછી તને આપી દઉં છું. એટલે અમુક આવા હોય છે ભાઈ. એટલે તમે આવું સરસ મજાનું બધાય, કારણ કે રહા ચમન તો ફૂલ ખિલતે રહેંગે, રહી જિંદગી તો કहीं ના કहीं મિલતે રહેંગે.